વર્ગખંડમાં શિક્ષકનો મુખ્ય પડકાર શું છે? વિવિધ ભાષાઓમાંથી આવતા વિદ્યાર્થીઓની જરૂરિયાતોને સંતોષવી અને બધાને સમાન તક પૂરી પાડવી તે પડકાર રહેલો છે. વિદ્યાર્થી દ્વારા થતી ભૂલોને ભાષા શિક્ષણમાં કેવી રીતે જોવી જોઈએ? શીખવાની પ્રક્રિયાનો સ્વાભાવિક ભાગ અને વિદ્યાર્થીના વિચારના નિદાનનો સ્ત્રોત તરીકે જોવી જોઈએ. માતૃભાષાનો હસ્તક્ષેપ એટલે શું? દ્વિતીય ભાષા એટલે કે બીજી ભાષા શીખતી વખતે માતૃભાષાની ટેવ અથવા રચનાઓનો ઉપયોગ કરવો જેનાથી ભૂલ થાય છે તે માતૃભાષાનો હસ્તક્ષેપ છે. ડાયસ્લેક્સિયાનો સંબંધ મુખ્યત્વે કઈ ભાષાકીય મુશ્કેલી સાથે છે? વાંચનમાં મુશ્કેલી, ખાસ કરીને શબ્દોને ઓળખવા અને ડીકોડ કરવામાં મુશ્કેલી. ડિસ્ગ્રાફિયા શું છે? લેખન કૌશલ્યમાં મુશ્કેલી, ખાસ કરીને સુસંગત રીતે લખવા અને અક્ષરોને ગોઠવવામાં મુશ્કેલી થાય છે. આ બધા વિકારો છે, તો યાદ રાખજો. ફેજિયા એટલે શું? ફેજિયામાં શું થાય? મગજને થયેલા નુકસાનને કારણે ભાષા, જેમાં બોલવા, સમજવા, વાંચવા કે લખવાની ક્ષમતા ગુમાવવી. ભાષા વર્ગખંડમાં ચિંતાનું મુખ્ય કારણ શું હોઈ શકે? જાહેરમાં બોલવાનો ડર, ભૂલો કરવાની શરમ અને નકારાત્મક પ્રતિસાદ મળવાનો ભય. સામાજિક સાંસ્કૃતિક પડકારો ભાષા શિક્ષણને કેવી રીતે અસર કરે છે? વિવિધ પૃષ્ઠભૂમિના વિદ્યાર્થીઓના શબ્દભંડોળ, બોલવાની શૈલી અને જીવનના સંદર્ભોમાં તફાવત. ઉપચારાત્મક શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? વિદ્યાર્થીની ચોક્કસ શીખવાની મુશ્કેલીઓનું નિદાન કરીને તેના માટે ખાસ શૈક્ષણિક કાર્યક્રમ પૂરો પાડવો. વર્ગખંડમાં મૂંઝવણનો સમયગાળોનો સામનો કેવી રીતે કરવો? તેને કુદરતી સમયગાળો ગણીને શ્રવણ માટે પૂરતો સમય આપવો અને બોલવા માટે તણાવમુક્ત વાતાવરણ પૂરું પાડવું. ભાષાના પ્રાથમિક કૌશલ્યો ક્યાં છે? શ્રવણ અને કથન. ગ્રહણાત્મક કૌશલ્યો ક્યાં છે? શ્રવણ અને વાંચન, માહિતીને ગ્રહણ કરવી. અભિવ્યક્તિક કૌશલ્યો ક્યાં છે? કથન અને લેખન, વિચારોને વ્યક્ત કરવા. લખીને પણ કરી શકાય, બોલીને પણ કરી શકાય. શ્રવણ કૌશલ્યનો વિકાસ કરવા માટે કઈ પ્રવૃત્તિ સૌથી યોગ્ય છે? ધ્યાનપૂર્વક વાર્તા સાંભળવી અને સાંભળેલા પર પ્રતિક્રિયા આપવી. કથન કૌશલ્યને સુધારવા માટે વર્ગખંડમાં શું કરવું જોઈએ? ચર્ચા, ભૂમિકા ભજવવી અને વાર્તાલાપની તકો પૂરી પાડવી. વાંચન કૌશલ્યમાં સઘન વાંચનનો હેતુ શું છે? પાઠની વિગતો, ચોક્કસ માહિતી અને વ્યાકરણના પાસાઓને ઊંડાણપૂર્વક સમજવા. વિસ્તૃત વાંચનનો હેતુ શું છે? વાંચનની આદત પાડવી, આનંદ મેળવવો અને પ્રવાહિતા વધારવી. લેખન કૌશલ્યમાં યાંત્રિક કૌશલ્યમાં શું સામેલ છે? હસ્તાક્ષર, જોડણી, મૂડીકરણ અને વિરામચિહ્નો. કૌશલ્યના વિકાસમાં શ્રવણ કૌશલ્યને પ્રથમ સ્થાને શા માટે રાખવામાં આવ્યું છે? તે ભાષા સંપ્રાપ્તિ અને અન્ય કૌશલ્યોનો આધાર છે. બાળક સાંભળીને જ ભાષા શીખે છે. સંકલિત અભિગમમાં ભાષા કૌશલ્યો કેવી રીતે શીખવવામાં આવે છે? એક સાથે જોડીને, જેમ કે વાર્તા સાંભળીને એટલે કે શ્રવણ, પછી તેના પર ચર્ચા કરવી એટલે કે કથન. સાંભળવામાં તકલીફ ધરાવતા બાળકને ભાષા શિક્ષણમાં કયો પડકાર આવે છે? મૌખિક ભાષાના ધ્વનિઓને સ્પષ્ટ રીતે ગ્રહણ કરવામાં મુશ્કેલી, જેનાથી કથન અને ઉચ્ચારણ પર અસર થાય છે. અપૂરતું શબ્દભંડોળ કયા કૌશલ્યને સૌથી વધુ અસર કરે છે? મૌખિક અને લેખિક અભિવ્યક્તિ તથા વાંચન અને શ્રવણ સમજણને. વર્ગખંડમાં શૈક્ષણિક પાછળતાનું એક કારણ ભાષા શિક્ષણના સંદર્ભમાં શું હોઈ શકે? વાંચન લેખનમાં અક્ષમતા અથવા ભાષાના માધ્યમમાં પૂરતી સમજણનો અભાવ. ડાયસ્લેક્સિયાથી પીડિત બાળકને મદદ કરવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ? બહુ સંવેદનાત્મક અભિગમ જેમ કે ધ્વનિ, દ્રશ્ય અને સ્પર્શનો ઉપયોગ કરવો જોઈએ. ડિસ્કેલ્ક્યુલિયાનો સંબંધ કયા વિષય સાથે છે?
ગણિત અને ગાણિતિક તર્ક સાથે છે. શિક્ષક દ્વારા ભૂલનું વિશ્લેષણ કરવાથી શું માહિતી મળે છે? વિદ્યાર્થી ભાષાના કયા નિયમો શીખી રહ્યો છે અને શીખવાની કઈ પેટર્ન અપનાવી રહ્યો છે તે માહિતી મળે છે. જો બાળક બ અને દ અક્ષરોને ઓળખવામાં વારંવાર ભૂલ કરે તો તે કયા પ્રકારની મુશ્કેલી હોઈ શકે? દ્રશ્ય ભેદભાવ અને ડાયસ્લેક્સિયા સંબંધિત મુશ્કેલી હોઈ શકે. ઉપચારાત્મક શિક્ષણ ક્યારે આપવું જોઈએ? નિદાન પછી તરત જ, જ્યારે શીખવામાં ચોક્કસ ખામી જણાય ત્યારે. ભાષાકીય મુશ્કેલીઓનું નિદાન કરવા માટે કયા સાધનોનો ઉપયોગ કરી શકાય? આનો જવાબ જોઈએ તે પહેલાં વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક અવશ્ય કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરવાનું ના ભૂલશો, જેથી રોજે રોજ આપને નવા અને સારા વિડીયો મળતા રહે. જવાબ આવશે નિદાન કસોટી, અવલોકન અને ભૂલ વિશ્લેષણ. નિદાનનો હેતુ શું છે? ભૂલોના પ્રકારો અને તેના મૂળ કારણો જેમ કે અધ્યયનનો અભાવ, સ્વાસ્થ્ય, વિકારને ઓળખવા માટે. સંકેત આપીને ચિત્રનું વર્ણન કરવું એ કયા કૌશલ્યને સુધારવા માટેની પ્રવૃત્તિ છે? કથન અને લેખન, વિચારને શબ્દોમાં ઢાળવા. વાંચન કૌશલ્યમાં સ્કીમિંગ એટલે શું? પાઠનો મુખ્ય વિચાર અથવા સામાન્ય ખ્યાલ ઝડપથી મેળવવા માટે વાંચન. વાંચન કૌશલ્યમાં સ્કેનિંગનો અર્થ શું છે? ચોક્કસ માહિતી જેમ કે નામ, તારીખ, નંબર શોધવા માટે ઝડપથી વાંચન. સર્જનાત્મક લેખન કયા કૌશલ્યનો સૌથી ઊંચો સ્તર દર્શાવે છે? લેખન કૌશલ્ય. જો બાળકને ઉચ્ચારણમાં મુશ્કેલી હોય તો શિક્ષકે કઈ પ્રવૃત્તિ પર ભાર મૂકવો જોઈએ? મોટેથી વાંચન, ધ્વનિ વિશ્લેષણ અને શિક્ષક દ્વારા આદર્શ મોડેલિંગ. સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન CCE કન્ટિન્યુઅસ એન્ડ કોમ્પ્રેહેન્સિવ એજ્યુકેશન ભાષા શિક્ષણમાં શા માટે મહત્વનું છે? જવાબ આવશે બધા કૌશલ્યનું અને સહશૈક્ષણિક પાસાઓનું સતત મૂલ્યાંકન કરીને શિક્ષણમાં સુધારા કરવા. વર્ગખંડમાં મૌખિક પુનરાવર્તનનો ઉપયોગ કયા હેતુ માટે થાય છે? ચોક્કસ ધ્વનિ, ઉચ્ચારણ અથવા વાક્ય રચનાઓને આદતમાં લાવવા. શબ્દ ભંડોળના વિકાસ માટેની કઈ પ્રવૃત્તિ સૌથી અસરકારક છે? તો તે છે શબ્દોને સંદર્ભમાં શીખવવા અને તેનો વ્યવહારુ ઉપયોગ કરાવવો. દ્વિતીય ભાષાના વર્ગખંડમાં સંસ્કૃતિનું શિક્ષણ કેમ જરૂરી છે? ભાષાનો અસરકારક રીતે ઉપયોગ કરવા માટે, તેના સાંસ્કૃતિક સંદર્ભો અને ઉપયોગની રીતો સમજવા માટે. ઉપચારાત્મક કાર્યમાં શિક્ષકની ભૂમિકા શું છે? નિદાન પછી વ્યક્તિગત અથવા નાના જૂથોને તેમની ચોક્કસ મુશ્કેલીઓને દૂર કરવામાં મદદ કરવી. કયું પરિબળ લેખન કૌશલ્યમાં સુસંગતતાનો અભાવ લાવે છે? સંયોજકો, સંબંધક પદો અને સર્વનામોનો યોગ્ય ઉપયોગ ન કરવો. જો કોઈ વિદ્યાર્થીને વર્ગખંડની સૂચનાઓ સમજવામાં મુશ્કેલી હોય તો તે કયા કૌશલ્યનો પડકાર છે? શ્રવણ કૌશલ્ય અને અર્થગ્રહણનો પડકાર છે. ભાષા કૌશલ્યનું મૂલ્યાંકન કેવું હોવું જોઈએ? ઔપચારિક અને અનૌપચારિક બંને રીતે સતત અને વિવિધ સાધનો દ્વારા. સંદેશા વ્યવહારમાં અવરોધ ક્યારે ઊભો થાય છે? જ્યારે વ્યાકરણ, શબ્દભંડોળ અથવા ઉચ્ચારણની ભૂલોને કારણે સંદેશનો અર્થ સ્પષ્ટ ન થાય ત્યારે. વાંચન શિક્ષણમાં શબ્દ ઓળખમાં મુશ્કેલી અનુભવતા બાળકને કઈ પ્રવૃત્તિ કરાવવી જોઈએ? ધ્વનિ વિશ્લેષણ દ્વારા અક્ષરો અને ધ્વનિ વચ્ચેના સંબંધો શીખવવા જોઈએ. પ્રાથમિક સ્તરે કયા ભાષાકીય કૌશલ્યના વિકાસ પર સૌથી વધુ ભાર મૂકવો જોઈએ? શ્રવણ અને કથન, મૌખિક પ્રત્યાયન પર ભાર મૂકવો જોઈએ. સહાયક ટેકનોલોજીનો ઉપયોગ ભાષાકીય વિકારોમાં કેવી રીતે મદદ કરી શકે? ડાયસ્લેક્સિયામાં ટેક્સ્ટ ટુ સ્પીચ દ્વારા વાંચન અને ડિસ્ગ્રાફિયામાં સ્પીચ ટુ ટેક્સ્ટ દ્વારા લેખન કરાવવું જોઈએ. જો બાળકને બોલવામાં અટકવું અથવા વારંવાર પુનરાવર્તન થતું હોય તો તે કયા પ્રકારનો ભાષાકીય વિકાર છે? તો તે છે કથન વિકાર, ઓપ્શન સી. લેખન કૌશલ્યના વિકાસમાં
બ્રેઇનસ્ટોર્મિંગનો હેતુ શું છે? લેખન શરૂ કરતા પહેલા વિચારોનો મુક્ત પ્રવાહ ઉત્પન્ન કરવો અને વિચારોને સંગઠિત કરવા. ભાષા શિક્ષણમાં પડકારોનો સામનો કરવા માટે શિક્ષકનું કયું વલણ સૌથી મહત્વપૂર્ણ છે? સહાનુભૂતિ, નિદાન અને ઉપચારાત્મક અભિગમ અપનાવવો અને સકારાત્મક પ્રતિસાદ આપવો. ભાષા પ્રાવીણ્યનું મૂલ્યાંકન શા માટે કરવું જોઈએ? વિદ્યાર્થીઓની ભાષાની સમજણ, ઉપયોગ અને સંદેશાવ્યવહારની ક્ષમતાનું સ્તર નક્કી કરવા અને શિક્ષણમાં સુધારો કરવા માટે ભાષા પ્રાવીણ્યનું મૂલ્યાંકન કરવું જોઈએ. સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન CCE માં સતત શબ્દ શું સૂચવે છે? શૈક્ષણિક સત્ર દરમિયાન નિયમિતપણે અને શિક્ષણ અધ્યયન પ્રક્રિયાના ભાગરૂપે મૂલ્યાંકન કરવું. નિર્માણકારી મૂલ્યાંકનનો મુખ્ય હેતુ શું છે? શિક્ષણ દરમિયાન વિદ્યાર્થીઓની શીખવાની પ્રગતિને માપવી અને તાત્કાલિક પ્રતિપોષણ દ્વારા સુધારા માટે માર્ગદર્શન આપવું. સંકલનાત્મક મૂલ્યાંકનનો મુખ્ય હેતુ શું છે? કોર્સ અથવા સત્રના અંતે વિદ્યાર્થીએ કેટલી ભાષા પ્રાવીણ્યતા પ્રાપ્ત કરી છે તેનું આકલન કરવું. ભાષા કૌશલ્યના મૂલ્યાંકનમાં વિશ્વાસપાત્રતા એટલે શું? વારંવાર મૂલ્યાંકન કરવા છતાં પરિણામોમાં સમાનતા અને સ્થિરતા જાળવવી. શ્રવણ કૌશલ્યનું મૂલ્યાંકન કરવા માટે કઈ પ્રવૃત્તિ સૌથી યોગ્ય છે? કોઈ વાર્તા, ઘોષણા કે સંવાદ સાંભળ્યા પછી તેના પર આધારિત પ્રશ્નોના જવાબ લખવા. શ્રવણ મૂલ્યાંકનમાં અર્થગ્રહણને ચકાસવા માટે શું મહત્વનું છે? સાંભળેલી માહિતીના મુખ્ય વિચાર, વિગતો અને હેતુને સમજવાની ક્ષમતા. શ્રવણ કૌશલ્યનું મૂલ્યાંકન કરવા માટે શિક્ષકે કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ? ઓડિયો સામગ્રીનો ઉચ્ચાર સ્પષ્ટ હોવો જોઈએ અને તે વિદ્યાર્થીના સ્તરને અનુરૂપ હોવો જોઈએ. પ્રત્યક્ષ શ્રવણ મૂલ્યાંકનનું ઉદાહરણ કયું છે? સાંભળેલી માહિતી પર આધારિત ચિત્રને ક્રમમાં ગોઠવવું અથવા ખાલી જગ્યા પૂરવી. સંદેશાનો હેતુ સમજવાની ક્ષમતા કયા કૌશલ્યનું ઉચ્ચ સ્તર છે? તો જવાબ આવશે શ્રવણ, ઓપ્શન સી. કથન કૌશલ્યના મૂલ્યાંકન માટે કઈ બાબતોને ધ્યાનમાં લેવામાં આવે છે? પ્રવાહિતા, ઉચ્ચારણ, વ્યાકરણની ચોકસાઈ અને શબ્દ ભંડોળ. ઓપ્શન એ સાચો જવાબ છે. કથન કૌશલ્યનું મૂલ્યાંકન કરવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ? જવાબ છે ભૂમિકા ભજવવી, જૂથ ચર્ચા અને મૌખિક પ્રસ્તુતિ. કથન મૂલ્યાંકનમાં પ્રવાહિતા એટલે શું? વિચારને વિરામ કે અચકાટ વગર સહજ અને અસરકારક રીતે વ્યક્ત કરવો. કથન કૌશલ્યનું મૂલ્યાંકન કરવા માટે રૂબ્રિકનો ઉપયોગ શા માટે થાય છે? મૂલ્યાંકનને વધુ નિરપેક્ષ, સુસંગત અને પારદર્શક બનાવવા માટે ચોક્કસ માપદંડો નક્કી કરવા માટે. જો બાળક ઉચ્ચારણમાં વારંવાર ભૂલો કરે છે તો તે કયા પાસાની નબળાઈ દર્શાવે છે? ધ્વન્યાત્મક જાગૃતિ અને કથન કૌશલ્યની નબળાઈ દર્શાવે છે. વાંચન કૌશલ્યના મૂલ્યાંકનમાં શું સામેલ છે? ધ્વનિ ઓળખ, પ્રવાહિતા, શબ્દ ભંડોળ અને અર્થગ્રહણ. મોટેથી વાંચનનું મૂલ્યાંકન કયા પાસાઓ પર ભાર મૂકે છે? ઉચ્ચારણ, સ્વરભાર, વિરામ અને ગતિ. વાંચન મૂલ્યાંકનમાં ક્લોઝ ટેસ્ટનો ઉપયોગ કયા હેતુ માટે થાય છે? વિદ્યાર્થીની અર્થગ્રહણ, શબ્દ ભંડોળ અને સંદર્ભમાં શબ્દોનો અનુમાન લગાવવાની ક્ષમતા ચકાસવા માટે. જો બાળક વાંચતી વખતે વારંવાર શબ્દો છોડી દે અથવા શબ્દોને બદલી નાખે તો તે શું દર્શાવે છે? વાંચનમાં પ્રવાહિતાનો અભાવ અને શબ્દ ઓળખવામાં મુશ્કેલી, જેને ડાયસ્લેક્સિયાનો સંકેત હોઈ શકે છે. વાંચન મૂલ્યાંકનમાં વિવેચનાત્મક વાંચનનું ઉચ્ચ સ્તર શું છે? લેખકના હેતુ, પૂર્વગ્રહો અને માહિતીની વિશ્વસનીયતાનું મૂલ્યાંકન કરવું. લેખન કૌશલ્યના મૂલ્યાંકનમાં કયા પાસાઓ મહત્વપૂર્ણ છે? વિચારોની સુસંગતતા, સંગઠન, વ્યાકરણની ચોકસાઈ અને સર્જનાત્મકતા. લેખન મૂલ્યાંકનમાં યંત્રવત કૌશલ્યોમાં શું સામેલ છે? જોડણી, વિરામચિહ્નો અને
વ્યાકરણિક બંધારણની રચના. લેખન કૌશલ્યનું મૂલ્યાંકન કરવા માટે ચેકલિસ્ટનો ઉપયોગ કયા હેતુ માટે થાય છે? ચોક્કસ માપદંડો જેમ કે શીર્ષક આપ્યું છે, વિરામચિહ્નનો ઉપયોગ કર્યો છે ને હાના સ્વરૂપમાં ચકાસવા. સર્જનાત્મક લેખનનું મૂલ્યાંકન કરતી વખતે શિક્ષકે કયા પાસા પર વધુ ભાર મૂકવો જોઈએ? અનન્ય વિચાર, કલ્પના શક્તિ અને ભાષાનો અસરકારક ઉપયોગ પર ભાર મૂકવો જોઈએ. જો વિદ્યાર્થી લેખનમાં વાક્યોને તાર્કિક ક્રમમાં ગોઠવી ન શકે તો તે કઈ મુશ્કેલી દર્શાવે છે? વિચારોના સંગઠન અને સુસંગતતાની મુશ્કેલી દર્શાવે છે. ઓપ્શન સી. મિત્રો, વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઈક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. સંકલિત ભાષા કૌશલ્યના મૂલ્યાંકનનું ઉદાહરણ કયું છે? વાર્તા સાંભળવી એટલે કે શ્રવણ, તેના પર ચર્ચા કરવી એટલે કથન અને પછી તેના વિશે લખવું એટલે લેખન. પોર્ટફોલિયો મૂલ્યાંકનમાં શું સામેલ છે? ચોક્કસ સમયગાળા દરમિયાન વિદ્યાર્થીના શ્રેષ્ઠ કાર્ય અને વિકાસને દર્શાવતા કાર્યોનો વ્યવસ્થિત સંગ્રહ. પ્રમાણભૂત કસોટીઓની તુલનામાં શિક્ષક દ્વારા બનાવેલી કસોટીઓનો ફાયદો શું છે? તે વર્ગખંડમાં શીખવવામાં આવેલા ચોક્કસ અભ્યાસક્રમ અને હેતુઓ સાથે વધુ સુસંગત હોય છે. કઈ મૂલ્યાંકન પદ્ધતિમાં વિદ્યાર્થીઓ તેમના પોતાના કાર્યનું સ્વમૂલ્યાંકન કરે છે? પોર્ટફોલિયો અને રૂબ્રિક આધારિત મૂલ્યાંકનમાં. મૂલ્યાંકનમાં ભરોસાપાત્રતા એટલે શું? મૂલ્યાંકન જે માપવા માંગે છે, જેમ કે વાંચન કૌશલ્ય, તે જ ખરેખર માપે છે તેને ભરોસાપાત્રતા કહે છે. ભાષા પ્રાવીણ્યનું ઉચ્ચ સ્તર કયું છે અથવા તો શું છે? ભાષાનો ઉપયોગ વિવિધ પરિસ્થિતિઓ, સંદર્ભો અને વિષયોમાં અસરકારક અને સ્વતંત્ર રીતે કરવો. ભાષા પ્રાવીણ્યનું મૂલ્યાંકન કરતી વખતે શબ્દભંડોળની વિવિધતાનું મહત્વ શું છે? અભિવ્યક્તિની સમૃદ્ધિ અને ચોકસાઈ જે ઉચ્ચ પ્રવીણ્યતા દર્શાવે છે. સંદેશાવ્યવહારની વ્યૂહરચનાઓનું મૂલ્યાંકન કયા કૌશલ્યમાં મહત્વનું છે? કથન અને લેખન જેમ કે સ્પષ્ટતા માટે પ્રશ્ન પૂછવો, શબ્દ ન મળતા સમાનાર્થી શબ્દનો ઉપયોગ કરવો. અર્થગ્રહણના મૂલ્યાંકન માટેનું સૌથી સરળ સાધન કયું છે? બહુ વિકલ્પ પ્રશ્નો એટલે કે MCQ અને ખાલી જગ્યા. ભાવનાત્મક અને માનસિક ભાષાનું મૂલ્યાંકન કેવી રીતે કરી શકાય? વિદ્યાર્થીના ભાષા પ્રત્યેના વલણ, રસ, આત્મવિશ્વાસ અને પ્રેરણાનું અવલોકન કરીને. કયા કૌશલ્યના મૂલ્યાંકનમાં શિક્ષક દ્વારા વ્યક્તિગત અવલોકન સૌથી વધુ મહત્વનું છે? કથનમાં સૌથી વધુ મહત્વનું છે. જો કોઈ વિદ્યાર્થીને પ્રશ્ન હોય કે શિક્ષક આ વાક્યમાં શું કહેવા માંગે છે, તો તે કયા કૌશલ્યની નબળાઈ દર્શાવે છે? શ્રવણ, અર્થગ્રહણની નબળાઈ દર્શાવે છે. ભાષા કૌશલ્યોના મૂલ્યાંકન માટે આધુનિક અભિગમ કયા પર ભાર મૂકે છે? એટલે શેના પર ભાર મૂકે છે? ભાષાનો વાસ્તવિક જીવનમાં અસરકારક ઉપયોગ પર ભાર મૂકે છે. મૂલ્યાંકનમાં માનક સંદર્ભિત કસોટી શું માપે છે? વિદ્યાર્થીની સરખામણી અન્ય વિદ્યાર્થીઓના સમૂહ સાથે કરવી. મૂલ્યાંકનમાં માપદંડ સંદર્ભિત કસોટી શું માપે છે? વિદ્યાર્થીએ ચોક્કસ શૈક્ષણિક માપદંડ અથવા હેતુઓ કેટલી હદે પ્રાપ્ત કર્યા છે તે. કથન કૌશલ્યનું અવલોકન કરવા માટે કઈ તકનીકનો ઉપયોગ થાય છે? રેકોર્ડિંગ અને પછી ચોક્કસ માપદંડોના આધારે તેનું વિશ્લેષણ કરવું. શબ્દભંડોળનું મૂલ્યાંકન કરવા માટેની અસરકારક પદ્ધતિ કઈ છે? સમાનાર્થી વિરુદ્ધાર્થી શબ્દો, સંદર્ભમાં શબ્દોનો ઉપયોગ અને શબ્દ રચનાની કસોટી. ભાષા અર્થગ્રહણના મૂલ્યાંકન માટેનું શ્રેષ્ઠ માપદંડ શું છે? સાંભળેલા અથવા વાંચેલા સંદેશાનો મૂળભૂત અર્થ, વિગતો અને ભાવને સફળતાપૂર્વક સમજવો. લેખન કૌશલ્યમાં વ્યાકરણની ચોકસાઈનું મૂલ્યાંકન શેના દ્વારા થઈ શકે? ભૂલોની સંખ્યા ગણવી અને વ્યાકરણિક બંધારણોના યોગ્ય ઉપયોગની તપાસ કરવી. જો શિક્ષક વર્ગખંડમાં પ્રશ્ન પૂછીને વિદ્યાર્થીની પ્રતિક્રિયા મેળવે તો તે કયા પ્રકારના મૂલ્યાંકનનું ઉદાહરણ છે?
નિર્માણકારી અને અનૌપચારિક, ઓપ્શન ડી. સાચા ઉચ્ચારણનું મૂલ્યાંકન કયા કૌશલ્ય માટે ખાસ મહત્વનું છે? કથન માટે મહત્વનું છે. મૌન વાંચનના અર્થગ્રહણનું મૂલ્યાંકન કરવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? વાંચન પછી સારાંશ લખાવવો અથવા પ્રશ્નોના જવાબ લેખિતમાં પૂછવા. ભાષા કૌશલ્યના મૂલ્યાંકનમાં પ્રતિપોષણનું મુખ્ય કાર્ય શું છે? વિદ્યાર્થીને તેની શક્તિઓ અને નબળાઈઓ વિશે જણાવીને આગળના સુધારા માટે માર્ગદર્શન આપવું. જો કોઈ વિદ્યાર્થીને લેખનમાં વિચારોની અભિવ્યક્તિમાં મુશ્કેલી હોય તો મૂલ્યાંકનમાં કયા પાસા પર ધ્યાન આપવું? સામગ્રી અને વિચારોનું સંગઠન પર ભાર આપવો જોઈએ. ભાષા કૌશલ્યોના મૂલ્યાંકનમાં ડાયગ્નોસ્ટિક કસોટીનો ઉપયોગ શેના માટે થાય છે? જવાબ આવશે ઓપ્શન એ. વિદ્યાર્થીની શીખવાની ચોક્કસ મુશ્કેલીઓ અને તેના મૂળ કારણોને શોધવા માટે થાય છે. પાઠ્યપુસ્તકની મુખ્ય લાક્ષણિકતા શું છે? તે અભ્યાસક્રમને અનુસરીને પદ્ધતિસરનું અને વિષયવસ્તુનું સંગઠિત સ્વરૂપ રજૂ કરે છે, ઓપ્શન બી. એક સારા પાઠ્યપુસ્તકમાં કયું પાસું અનિવાર્ય છે? તેની ભાષા શૈલી વિદ્યાર્થીના માનસિક સ્તર અને ભાષાના સ્તરને અનુરૂપ હોવી જોઈએ. શિક્ષણ અધ્યયન સામગ્રી એટલે કે TLM, ટીચિંગ લર્નિંગ મટીરિયલનો મુખ્ય હેતુ શું છે? વિષયવસ્તુને વધુ રસપ્રદ, સ્પષ્ટ અને અસરકારક બનાવીને શિક્ષણને મૂર્ત સ્વરૂપ આપવું. કઈ મલ્ટીમીડિયા સામગ્રી શ્રવણ અને કથન કૌશલ્યના વિકાસમાં સૌથી વધુ મદદરૂપ થાય છે? ઓડિયો અને વિડિયો ક્લિપ્સ છે તે સૌથી વધુ મદદરૂપ થાય છે. ઇન્ટરેક્ટિવ વ્હાઇટબોર્ડ કયા પ્રકારની અધ્યાપન સામગ્રી છે? આધુનિક ટેકનોલોજી આધારિત મલ્ટીમીડિયા સામગ્રી છે. વર્ગખંડના બહુભાષી સ્ત્રોતો એટલે શું? વિદ્યાર્થીઓની માતૃભાષાઓ અને તેમના વિવિધ ભાષાકીય જ્ઞાનનો શિક્ષણ પ્રક્રિયામાં ઉપયોગ કરવો એટલે વર્ગખંડના બહુભાષી સ્ત્રોતો. બહુભાષી વર્ગખંડમાં માતૃભાષાનો ઉપયોગ શા માટે મહત્વનો છે? સંકુલ ખ્યાલોને સમજાવવા, આત્મવિશ્વાસ વધારવા અને મુખ્ય ભાષા શીખવા માટે પુલ તરીકે તેનો ઉપયોગ થાય છે. કઈ શિક્ષણ પદ્ધતિમાં મલ્ટીમીડિયા સામગ્રીનો ઉપયોગ મહત્તમ થાય છે? સંચારલક્ષી ભાષા શિક્ષણમાં, CLT. એક સારા TLMની મુખ્ય જરૂરિયાત શું છે? તે હેતુપૂર્ણ, સંબંધિત અને વિદ્યાર્થીઓને પ્રવૃત્તિમાં સામેલ કરનારું હોવું જોઈએ. પાઠ્યપુસ્તકના અંતે આપેલા પ્રશ્નો અને પ્રવૃત્તિઓ કયા હેતુ માટે હોય છે? વિદ્યાર્થીના અર્થગ્રહણ અને વિચારશક્તિનું મૂલ્યાંકન કરવા માટે હોય છે. ભાષા શિક્ષણમાં વાસ્તવિક વસ્તુઓનો ઉપયોગ શા માટે જરૂરી છે? તે અમૂર્ત ખ્યાલોને મૂર્ત બનાવે છે અને શબ્દોનો સીધો અર્થ સમજાવે છે. બહુભાષી વર્ગખંડમાં ભાષા શિક્ષણ માટે કઈ વ્યૂહરચના સૌથી વધુ યોગ્ય છે? વિદ્યાર્થીઓને તેમની માતૃભાષામાં વાતચીત કરવાની અને મુખ્ય ભાષા સાથે સરખામણી કરવાની તક આપવી. ભાષા વર્ગખંડમાં ફ્લેશ કાર્ડ કઈ સામગ્રી ગણાય છે? દ્રશ્ય સામગ્રી ગણાય છે, ફ્લેશ કાર્ડ્સ. ઇન્ટરનેટ અને કમ્પ્યુટર આધારિત સામગ્રીનો ફાયદો શું છે? તે વિદ્યાર્થીઓને સ્વ-અધ્યયન, સંશોધન અને અદ્યતન માહિતી મેળવવા માટે સક્ષમ બનાવે છે. પાઠ્યપુસ્તકમાં આપેલી શબ્દભંડોળની સૂચિ વિદ્યાર્થીને કેવી રીતે મદદ કરે છે? પાઠમાં આવતા અઘરા શબ્દોના અર્થ અને સંદર્ભ સમજવામાં મદદ કરે છે. જો પાઠ્યપુસ્તક વિદ્યાર્થીના સામાજિક સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિને અનુરૂપ ન હોય તો શું સમસ્યા ઊભી થઈ શકે? વિદ્યાર્થીઓ વિષયવસ્તુઓ સાથે જોડાણ અનુભવતા નથી અને શિક્ષણ નીરસ બને છે. ભાષા વર્ગખંડમાં નકશાનો ઉપયોગ કયા હેતુ માટે થાય છે? જવાબ આવશે સ્થાનિક શબ્દભંડોળ, દિશાઓ અને સ્થળ સંબંધિત વાર્તાલાપ કૌશલ્ય વિકસાવવા માટે થાય છે. કયા અભિગમમાં પાઠ્યપુસ્તકને એકમાત્ર સ્ત્રોત માનવામાં આવતું નથી? સર્વગ્રાહી અને રચનાત્મક અભિગમમાં. પોડકાસ્ટ એ કયા પ્રકારની મલ્ટીમીડિયા સામગ્રી છે? તો તે શ્રાવ્ય સામગ્રી છે.
બહુભાષી સ્ત્રોતનો ઉપયોગ કરતી વખતે શિક્ષકની મુખ્ય ભૂમિકા શું છે? બધી ભાષાઓને માન આપવું અને વિદ્યાર્થીઓને ભાષાંતર દ્વારા મુખ્ય ભાષા શીખવા માટે પ્રોત્સાહિત કરવા. પાઠ્યપુસ્તકમાં પાઠનું યોગ્ય આયોજન શા માટે જરૂરી છે? વિષયવસ્તુને તાર્કિક ક્રમમાં એટલે કે સરળથી જટિલ રજૂ કરીને શીખવાની પ્રક્રિયાને સરળ બનાવવા માટે. મલ્ટીમીડિયા સામગ્રી વિદ્યાર્થીઓને કયા પ્રકારના અનુભવો પૂરા પાડે છે? વિવિધ ઇન્દ્રિયો દ્વારા શીખવાના અનુભવો. કઈ અધ્યયન સામગ્રી શ્રાવ્ય દ્રશ્ય પ્રકારની છે? ટેલિવિઝન, વિડિયો પ્રોજેક્ટર અને કમ્પ્યુટર તે શ્રાવ્ય દ્રશ્ય પ્રકારની અધ્યયન સામગ્રી છે. ભાષા વર્ગખંડમાં બાળ સાહિત્યનો ઉપયોગ કયા પ્રકારની અધ્યયન અધ્યાપન સામગ્રી ગણાય છે? સહાયક અને વિસ્તૃત વાંચન સામગ્રી. એક શિક્ષક ભાષા શીખવવા માટે વિદ્યાર્થીઓને તેમની માતૃભાષામાં જાહેરાતો લખવા અથવા તો લાવવા માટે કહે છે. આ કયા સિદ્ધાંત પર આધારિત છે? બહુભાષી સ્ત્રોતોનો ઉપયોગ કરીને ભાષાંતર અને સરખામણી દ્વારા શિક્ષણને અર્થપૂર્ણ બનાવવું. મિત્રો, વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઈક કરવાનું ના ભૂલશો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકોનને પ્રેસ કરી દેજો, જેથી રોજે રોજ આપને નવા વિડીયો મળતા રહે. દરરોજ 2 વિડીયો આ ચેનલ ઉપર અપલોડ થાય છે. જોઈએ આગળનો પ્રશ્ન. ઉપચારાત્મક શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? જવાબ આવશે વિદ્યાર્થીની શીખવાની ચોક્કસ ખામીઓને દૂર કરીને તેને અન્ય વિદ્યાર્થીઓની સમકક્ષ લાવવો. ઉપચારાત્મક શિક્ષણની શરૂઆત કયા પગલાં પછી થવી જોઈએ? નિદાન કસોટી દ્વારા શીખવાની ખામીઓનું કારણ જાણ્યા પછી. નિદાન કસોટીનો હેતુ શું છે? ભૂલોના પ્રકારો અને તેના મૂળ કારણો જેમ કે ધ્યાનનો અભાવ, વિકાર, પૂર્વજ્ઞાનનો અભાવને ઓળખવા. ઉપચારાત્મક શિક્ષણની પ્રકૃતિ કેવી હોવી જોઈએ? વ્યક્તિગત અથવા નાના જૂથોમાં ચોક્કસ જરૂરિયાતો પર કેન્દ્રિત હોવી જોઈએ. જો બાળકને વાંચનમાં અક્ષરોને ઉલટા સુલટા વાંચવાની ભૂલ હોય તો ઉપચારાત્મક શિક્ષણ શેના પર કેન્દ્રિત હોવું જોઈએ? ધ્વનિ વિશ્લેષણ અને દ્રશ્ય ભેદભાવ પર કેન્દ્રિત હોવું જોઈએ. ઉપચારાત્મક શિક્ષણની પ્રવૃત્તિઓમાં શિક્ષકની ભૂમિકા કેવી હોવી જોઈએ? માર્ગદર્શક, પ્રોત્સાહક અને સહાનુભૂતિપૂર્ણ નિદાનકારક હોવી જોઈએ. ઉપચારાત્મક શિક્ષણને અસરકારક બનાવવા માટે શું કરવું જરૂરી છે? સાચા પ્રતિપોષણનો ઉપયોગ કરવો અને વારંવાર પ્રેક્ટિસ કરાવવી. જો કોઈ વિદ્યાર્થી વારંવાર વ્યાકરણની ભૂલો કરે તો ઉપચારાત્મક કાર્યમાં કઈ પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ? સંદર્ભમાં કાર્યાત્મક વ્યાકરણ અને ડ્રીલનો ઉપયોગ કરવો જોઈએ. ઉપચારાત્મક શિક્ષણ એ કયા પ્રકારની શિક્ષણ પ્રવૃત્તિ છે? આયોજનબદ્ધ અને લક્ષ્ય કેન્દ્રિત છે. ઉપચારાત્મક શિક્ષણમાં બાળકનો આત્મવિશ્વાસ વધારવા માટે શું કરવું જોઈએ? નાની સફળતાઓ માટે પ્રશંસા કરવી અને શીખવા માટે સકારાત્મક વાતાવરણ બનાવવું જોઈએ. સંચિત રેકોર્ડ ઉપચારાત્મક શિક્ષણમાં કેવી રીતે મદદરૂપ થાય છે? વિદ્યાર્થીની ભૂલોની પેટર્ન અને તેના શીખવાના ઇતિહાસને સમજવામાં. જો કોઈ બાળકને લેખનમાં ખરાબ હસ્તાક્ષર અને અક્ષરોને વ્યવસ્થિત રીતે ગોઠવવાની મુશ્કેલી હોય તો ઉપચારાત્મક કાર્ય શું હોવું જોઈએ? શારીરિક મુદ્રા સુધારવી, ફાઇન મોટર કૌશલ્ય અને ટ્રેસિંગ પ્રેક્ટિસ કરાવવી. ઉપચારાત્મક શિક્ષણમાં કયા પ્રકારના TLMનો ઉપયોગ કરવો જોઈએ? બહુ સંવેદનાત્મક અને સરળતાથી ઉપલબ્ધ TLM ટીચિંગ લર્નિંગ મટીરિયલ. જો કોઈ બાળકને બોલવામાં અટકવું જેવી સમસ્યા હોય તો શિક્ષકે શું કરવું જોઈએ? બોલવા માટે તણાવમુક્ત વાતાવરણ પૂરું પાડવું અને ધીમે બોલવાની પ્રેક્ટિસ કરાવવી જોઈએ. ઉપચારાત્મક શિક્ષણનો સમયગાળો કેવો હોવો જોઈએ? ચોક્કસ, મર્યાદિત અને લક્ષ્ય પ્રાપ્ત થાય ત્યાં સુધી લંબાવી શકાય તેવો હોવો જોઈએ. ઉપચારાત્મક શિક્ષણનું મૂલ્યાંકન કયા હેતુ માટે થાય છે? શું ઉપચારાત્મક કાર્ય અસરકારક રહ્યું છે અને વિદ્યાર્થીએ ખામી દૂર કરી છે તે ચકાસવા માટે થાય છે.
નિદાન કસોટીમાં પ્રશ્નોનો પ્રકાર કેવો હોવો જોઈએ? ચોક્કસ શીખવાના એકમ અથવા કૌશલ્ય પર કેન્દ્રિત હોવું જોઈએ. ઉપચારાત્મક શિક્ષણમાં સહપાઠીઓની મદદનો ઉપયોગ શા માટે કરી શકાય? શીખવામાં મુશ્કેલી અનુભવતા વિદ્યાર્થીને સમાન વયના સહપાઠી દ્વારા સહાય પૂરી પાડવા માટે. શાળામાંથી વહેલા છોડી દેનારા વિદ્યાર્થીઓ માટે ઉપચારાત્મક શિક્ષણ કેવું હોવું જોઈએ? લવચિક, સમયપત્રક અને તેમની જરૂરિયાતોને અનુરૂપ જીવન કૌશલ્ય આધારિત હોવું જોઈએ. સમયપત્રક લવચિક એટલે કે ફ્લેક્સિબલ હોવું જોઈએ. જો કોઈ બાળકને શબ્દ ભંડોળની ઉણપ હોય તો ઉપચારાત્મક કાર્યમાં શું કરવું? સંદર્ભમાં નવા શબ્દો શીખવવા અને કાર્ડ્સ અથવા પ્રવૃત્તિઓ દ્વારા પુનરાવર્તન કરાવવું જોઈએ. ઉપચારાત્મક શિક્ષણનો બીજો કયો શબ્દ યોગ્ય છે? નિદાનાત્મક શિક્ષણ, ઓપ્શન બી. ઉપચારાત્મક શિક્ષણમાં તાત્કાલિકતાનો સિદ્ધાંત શું સૂચવે છે? ભૂલો અથવા શીખવાની મુશ્કેલીઓ જણાય કે તરત જ ઉપચાર શરૂ કરવો, વિલંબ ટાળવો જોઈએ. ઉપચારાત્મક શિક્ષણની સફળતાનો આધાર શું છે? નિદાનની ચોકસાઈ અને ઉપચારાત્મક કાર્યની યોગ્ય આયોજનબદ્ધતા. ઉપચારાત્મક કાર્ય દરમિયાન વિદ્યાર્થીને સતત પ્રતિપોષણ શા માટે જરૂરી છે? તેને તેની પ્રગતિ વિશે જાગૃત કરવા અને ભૂલોને તાત્કાલિક સુધારવા માટે પ્રોત્સાહિત કરવા. ઉપચારાત્મક શિક્ષણમાં લવચિકતાનો અર્થ શું છે? વિદ્યાર્થીઓની બદલાતી જરૂરિયાતોને આધારે પદ્ધતિઓ, પ્રવૃત્તિઓ અને સમયપત્રકમાં ફેરફાર કરવાની ક્ષમતા. ના શિક્ષણમાં સંકલ્પનાનો અર્થ શું છે? સંકલ્પના જવાબ આવશે કોઈ ગાણિતિક વિચારનું માનસિક ચિત્ર, તેના ગુણધર્મો અને અન્ય ખ્યાલો સાથેના સંબંધોની સમજ. ગણિતના ખ્યાલો શીખવવા માટે કયો અભિગમ સૌથી વધુ યોગ્ય છે? આગમન અભિગમ એટલે કે ઉદાહરણો પરથી નિયમ તરફ જવું. ગાણિતિક અમૂર્તતા એટલે શું? મૂર્ત વસ્તુઓ અથવા ઉદાહરણોમાંથી સામાન્ય ગાણિતિક ગુણધર્મો અથવા નિયમો તારવવા. પ્રાથમિક સ્તરે ગણિતની સંકલ્પનાઓ શીખવવાનો યોગ્ય ક્રમ કયો છે? તો તે છે મૂર્ત તરફથી અર્ધમૂર્ત અથવા તો ચિત્રાત્મક, ત્યાંથી અમૂર્ત અને પ્રતીકાત્મક, ઓપ્શન બી. પાયાગત સંખ્યા જ્ઞાનની સંકલ્પના સમજાવવા માટે કઈ અધ્યયન સામગ્રી એટલે કે TLM ટીચિંગ લર્નિંગ મટીરિયલ સૌથી અસરકારક છે? તો તે છે એબેક્સ અથવા બ્લોક્સ અથવા મણકાની માળા. પાયાગત સંખ્યા જ્ઞાન માટે. શૂન્યની સંકલ્પના શીખવતી વખતે કયા પાસા પર ભાર મૂકવો જોઈએ? શૂન્ય એટલે કંઈ નહીં અને સંખ્યામાં સ્થાન કિંમત પર તેની અસર શું થાય છે તે શીખવવું જોઈએ. ભૌમિતિક સંકલ્પનાઓ દાખલા તરીકે ચોરસ, ત્રિકોણ શીખવવાની શ્રેષ્ઠ રીત કઈ છે? વિદ્યાર્થીઓને તેમના આસપાસના વાતાવરણમાં આકારો શોધવા અને તેનું વર્ગીકરણ કરાવવું જોઈએ. જ્યારે વિદ્યાર્થીઓ 5 × 4 = 20ની સંકલ્પના સમજે છે ત્યારે તેઓ મુખ્યત્વે શું સમજે છે? પુનરાવર્તિત સરવાળો અને જૂથ બનાવવાની ક્રિયા સમજે છે. ભાગાકારની સંકલ્પના સમજાવવા માટે કયા બે ખ્યાલોનો ઉપયોગ થાય છે? સમાન વહેંચણી અને પુનરાવર્તિત બાદબાકીનો ઉપયોગ છે તે થાય છે. ભૂલ વિશ્લેષણ ગણિત શિક્ષણમાં શું મદદ કરે છે? વિદ્યાર્થીની ગણતરીની ભૂલોના મૂળ કારણ એટલે કે સંકલ્પનાની ગેરસમજને સમજવા માટે ઉપયોગી છે. સંખ્યા રેખાનો ઉપયોગ કઈ સંકલ્પના શીખવવા માટે અસરકારક છે? સંખ્યા રેખા, તો જવાબ આવશે સંખ્યાઓની ક્રમબદ્ધતા, પૂર્ણાંક સંખ્યાઓ અને સરવાળો બાદબાકી. ગણિતની સંકલ્પનાઓ શીખવવામાં ભાષાનું શું મહત્વ છે? ખ્યાલોની ચોક્કસ અભિવ્યક્તિ, સમજણ અને સમસ્યા ઉકેલ માટે તર્ક રજૂ કરવો. વિદ્યાર્થીઓને અપૂર્ણાંક શીખવવાની શરૂઆત ક્યાંથી કરવી જોઈએ? વસ્તુઓને સમાન ભાગોમાં વહેંચીને અને ચિત્રાત્મક રજૂઆત દ્વારા શીખવી શકાય. સમજણ વિકસાવવા માટે ગણિત શિક્ષણમાં કઈ બાબત મહત્વની છે?
કારણ અને અસર સંબંધો સમજવા અને શા માટેનો જવાબ આપવો. જો કોઈ વિદ્યાર્થી ભૂમિતિમાં ચોરસ અને લંબચોરસ વચ્ચે ભેદ ન કરી શકે તો શિક્ષકે કયા પાસા પર ભાર મૂકવો જોઈએ? આકારની વ્યાખ્યા અને તેના ગુણધર્મો એટલે કે બાજુઓ અને ખૂણાઓનું સ્પષ્ટીકરણ આપવું જોઈએ. ગણિતમાં નિયમ શીખવતા પહેલાં શું શીખવવું જરૂરી છે? નિયમ જેના પર આધારિત છે તે પાયાની સંકલ્પનાઓ અને ઉદાહરણો સમજવા અથવા તો શીખવવા જરૂરી છે. ગણિતના શિક્ષણમાં વ્યવહારુ પ્રવૃત્તિઓનું શું મહત્વ છે? સંકલ્પનાઓને વાસ્તવિક જીવન સાથે જોડવી અને મૂર્ત અનુભવો પૂરા પાડવા. પાટીગણિત કયા સંકલ્પનાત્મક પાસાને મજબૂત કરે છે? સંખ્યા જ્ઞાન અને ગાણિતિક તથ્યોની ઝડપી યાદશક્તિ. પેરાડોક્સનો ઉપયોગ ગણિત શિક્ષણમાં ક્યારે કરવો જોઈએ? જટિલ સંકલ્પનાઓ રજૂ કરવા અને વિદ્યાર્થીના વિચારને પડકારવા માટે કરવો જોઈએ. તર્ક અને અનુમાન કઈ સંકલ્પના સમજાવવામાં મદદ કરે છે? સાબિતીઓ અને પ્રમેય સમજાવવામાં તર્ક અને અનુમાન છે તે મદદ કરે છે. સામાન્યીકરણનો હેતુ શું છે? એક ચોક્કસ ગાણિતિક સંબંધને વિવિધ પરિસ્થિતિઓ અથવા સંખ્યાઓ પર લાગુ કરવો. ગણિતમાં અર્થપૂર્ણ શિક્ષણ ક્યારે થાય છે? જ્યારે વિદ્યાર્થીઓ નવી સંકલ્પનાઓને તેમના અગાઉના જ્ઞાન સાથે જોડે છે અને તેનો ઉપયોગ કરીને શીખે છે અથવા તો ઉપયોગ કરી શકે છે. વર્તુળની સંકલ્પના શીખવતી વખતે કઈ વસ્તુઓનો ઉપયોગ કરી શકાય? બંગડી, સિક્કો અથવા પૈડુનો ઉપયોગ કરી શકાય. ગણિતમાં પૂર્વજ્ઞાનનું શું મહત્વ છે? પૂર્વજ્ઞાનનું મહત્વ નવા ખ્યાલોને શીખવા માટે પાયો પૂરો પાડવો અને શીખવાની પ્રક્રિયાને સરળ બનાવવી. ગણિતમાં રૂપાંતરણની સંકલ્પનાનું ઉદાહરણ શું છે? અપૂર્ણાંકને દશાંશમાં અથવા ટકામાં બદલવો. મિત્રો, વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઈક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલા બેલને પ્રેસ કરવાનું ના ભૂલશો, જેથી રોજે રોજ આપને નવા નવા વિડીયો મળતા રહેશે. દરરોજના 2 વિડીયો આ ચેનલ ઉપર અપલોડ થઈ રહ્યા છે. આગળનો પ્રશ્ન છે, સમસ્યા ઉકેલની ક્ષમતાનું મુખ્ય લક્ષણ શું છે? ચોક્કસ ઉદ્દેશ્ય સુધી પહોંચવા માટે જ્ઞાન, કૌશલ્યો અને વ્યૂહરચનાઓનો ઉપયોગ કરવો. જ્યોર્જ પોલિયા અનુસાર સમસ્યા ઉકેલનો પ્રથમ તબક્કો કયો છે? સમસ્યાને સમજવી. કોના અનુસાર? જ્યોર્જ પોલિયા અનુસાર. પોલિયા અનુસાર સમસ્યા ઉકેલનો ત્રીજો તબક્કો કયો છે? યોજનાનું અમલ કરવું. ગણિતમાં સમસ્યા ઉકેલવા માટેની કઈ વ્યૂહરચના સૌથી અસરકારક છે? આકૃતિ દોરવી, કોષ્ટક બનાવવું અથવા પાછળથી કામ કરવું. જો વિદ્યાર્થીઓ વાર્ષિક સમસ્યાઓને ગાણિતિક સમીકરણમાં રૂપાંતરિત ન કરી શકે તો તે કઈ ક્ષમતાનો અભાવ દર્શાવે છે? ભાષાકીય સમજણ અને તર્ક ક્ષમતા. સમસ્યા ઉકેલમાં પાછળથી કામ કરવુંની વ્યૂહરચના ક્યારે ઉપયોગી છે? જ્યારે અંતિમ પરિણામ જાણીતું હોય પરંતુ શરૂઆતની કિંમત શોધવાની હોય ત્યારે. સમસ્યા ઉકેલવા માટે શિક્ષકે વિદ્યાર્થીઓને કયા પ્રકારના પ્રશ્નો પૂછવા જોઈએ? ખુલ્લા છેડાવાળા પ્રશ્નો જે બહુવિધ ઉકેલો અને પદ્ધતિઓને પ્રોત્સાહિત કરે. ગાણિતિક તર્કનો ઉદ્દેશ્ય શું છે? સત્ય અથવા અસત્યતા નક્કી કરવા માટે તાર્કિક દલીલોનો ઉપયોગ કરવો. સમસ્યા ઉકેલવાની પ્રક્રિયામાં ગણતરીની કુશળતાનું શું મહત્વ છે? ઉકેલની યોજનાના અમલ માટે તે એક સાધન છે, સંકલ્પનાની સમજણ નહીં. પેટર્ન ઓળખવી એ કયા પ્રકારની સમસ્યા ઉકેલવાની વ્યૂહરચના છે? આગમન તર્ક આધારિત છે. સમસ્યા ઉકેલવા માટે શિક્ષકની મુખ્ય ભૂમિકા શું છે? વિદ્યાર્થીઓને વિચારવા, વ્યૂહરચનાઓ વિકસાવવા અને તેમના ઉકેલો રજૂ કરવા માટે માર્ગદર્શન આપવું. ગણિતમાં નિરર્થક ડેટાવાળી સમસ્યાઓ આપવાનો હેતુ શું છે? સમસ્યામાં કઈ માહિતી જરૂરી છે તે નક્કી કરવાની વિદ્યાર્થીની ક્ષમતાને ચકાસવા. સમસ્યા ઉકેલની ક્ષમતાનું મૂલ્યાંકન કરતી વખતે શું ચકાસવું જોઈએ? ઉકેલની પ્રક્રિયા, વ્યૂહરચનાઓનો ઉપયોગ અને
રજૂ કરેલ તર્ક. જ્યારે વિદ્યાર્થી બે ઉકેલો રજૂ કરે છે ત્યારે શિક્ષકે શું કરવું જોઈએ? બંને ઉકેલોની ચર્ચા કરવી અને તેમના તર્કના આધારે કયો ઉકેલ વધુ અસરકારક છે તે સમજાવવું જોઈએ. ઉચ્ચ સ્તરની સમસ્યા ઉકેલ ક્ષમતામાં શું સામેલ છે? બિનપરંપરાગત સમસ્યાઓ માટે નવીન ઉકેલો શોધવા. સંદર્ભ આધારિત સમસ્યાઓ આપવાનો હેતુ શું છે? ગણિતને વાસ્તવિક જીવન સાથે જોડીને વિદ્યાર્થીઓની સમસ્યા ઉકેલવાને પ્રેરણા વધારવી. જો વિદ્યાર્થી સમસ્યા ઉકેલવામાં પ્રયત્ન અને ભૂલનો ઉપયોગ કરે તો તે કઈ વિચાર પ્રક્રિયા દર્શાવે છે? તાર્કિક વિચારસરણીની પ્રારંભિક અવસ્થા દર્શાવે છે. સમસ્યા ઉકેલના ચોથા તબક્કામાં ઉકેલની તપાસમાં શું કરવું જોઈએ? ઉકેલની ચોકસાઈ ચકાસવી અને અન્ય સમસ્યાઓ માટે વ્યૂહરચનાનું સામાન્યીકરણ કરવું જોઈએ. ગણિતમાં વૈકલ્પિક ઉકેલોની ચર્ચા શા માટે જરૂરી છે? વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા, લવચિકતા અને ગણિતની વિવિધ પદ્ધતિઓ વિશે જાગૃતિ લાવવા માટે. પૂર્વધારણા બનાવવી અને તેને ચકાસવી એ કઈ સમસ્યા ઉકેલવાની વ્યૂહરચનાનો ભાગ છે? અનુમાન લગાવવું અને ચકાસવું. સમસ્યા ઉકેલમાં ડાયાગ્રામ દોરવાનો હેતુ શું છે? સમસ્યામાં આપેલ ડેટા અને સંબંધોને દ્રશ્ય સ્વરૂપ આપીને સમજણને સ્પષ્ટ કરવી. ગણિતમાં બાળકની સમસ્યા ઉકેલવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરવા માટે શું કરવું જોઈએ? વ્યક્તિગત અવલોકન અને તેમના તાર્કિક વિચારોની મૌખિક રજૂઆત કરવી જોઈએ. જો કોઈ વિદ્યાર્થી સમસ્યા ઉકેલવા માટે અયોગ્ય સૂત્રનો ઉપયોગ કરે તો શિક્ષકે શું કરવું? તે સૂત્રના પાયાની સંકલ્પનાની ગેરસમજને સુધારવી જોઈએ. ગણિતમાં સર્જનાત્મકતા ક્યારે પ્રગટ થાય છે? જ્યારે વિદ્યાર્થીઓ નવી સમસ્યા ઉકેલવાની વ્યૂહરચનાઓ અથવા પદ્ધતિઓ વિકસાવે છે ત્યારે. ગણિત શિક્ષણનો અંતિમ ઉદ્દેશ્ય શું છે? વિદ્યાર્થીઓમાં ગાણિતિક વિચાર અને સમસ્યા ઉકેલવાની ક્ષમતાનો વિકાસ કરવો, જેનો તેઓ જીવનમાં ઉપયોગ કરી શકે. સ્થાન કિંમતની સંકલ્પના સમજવા માટે સંખ્યા 567માં 6ની સ્થાન કિંમત શું છે? 567 567માં 6 છે, તેની સ્થાન કિંમત શું થશે? તો જવાબ આવશે 60 થશે. 67 છે એટલે 6ની સ્થાન કિંમત શું થાય? 60. 4 અંકોની સૌથી મોટી સંખ્યા કઈ છે? 4 અંકની હોય અને સૌથી મોટી સંખ્યા હોય તેવી કઈ છે? તો તે છે 9999. ઓપ્શન ડી સાચો જવાબ છે. જો એક બાળક 25 + 3 = 55 લખે તો તે કઈ મૂળભૂત સંકલ્પનાની ભૂલ કરે છે? જો 25 + 3 = 28 થવા જોઈએ પરંતુ તે 55 લખે છે તો તે કઈ મૂળભૂત સંકલ્પનાની ભૂલ છે? તો જવાબ આવશે સ્થાન કિંમત અને સરવાળાની પ્રક્રિયાની ભૂલ કહી શકાય. વધતો ક્રમ એટલે શું? વધતો ક્રમ એટલે શું? નાની સંખ્યાથી શરૂ કરીને મોટી સંખ્યા તરફ જવું. 2 5 10 15 20 25 તેને વધતો ક્રમ કહે છે. 240 અને 320નો સરવાળો કેટલો થાય? 240 ને 320નો સરવાળો થશે 560. ઓપ્શન સી. 75માંથી 28 બાદ કરતા કેટલા વધે? જવાબ આવશે 47 વધે. 40ના 5 ગણા એટલે કેટલા થાય? 40ના 5 ગણા થશે 200. ઓપ્શન સી. જો 300 કેન્ડીને 50 બાળકો વચ્ચે સમાન ભાગે વહેંચવામાં આવે તો દરેક બાળકને કેટલી કેન્ડી મળે? 300 કેન્ડી છે અને બાળકો કેટલા છે? 50. બધાને સરખા ભાગે આપણે વહેંચીએ તો દરેક બાળકને 6 કેન્ડી આવશે. કઈ સંખ્યાને બેકી સંખ્યા કહેવામાં આવે છે? બેકી સંખ્યા એટલે કઈ સંખ્યા? તો જવાબ આવશે જે 2 વડે નિશેષ વિભાજ્ય હોય તેને બેકી સંખ્યા કહે છે. 2 વડે નિશેષ વિભાજ્ય. 1 થી 20ની વચ્ચે કેટલી એકી સંખ્યાઓ આવેલી છે? 1 થી 20ની વચ્ચે એકી સંખ્યા કેટલી છે? તો જવાબ આવશે 10. કઈ કઈ છે? તો 1 3 5 7 9 11 13 પછી 15 17 ને 19 ટોટલ 10 એકી સંખ્યાઓ આવે છે. 10 ડઝન કેળા એટલે કુલ કેટલા કેળા થાય? જો તમને 1 ડઝનમાં કેટલા કેળા હોય એ ખ્યાલ હોય તો જવાબ આવડી જાય. 1 ડઝનમાં 12 કેળા હોય તો 10 ડઝનમાં કેટલા થશે?
20 ઓપ્શન સી। ગુણાકારની ક્રિયા એટલે એ શું છે? ગુણાકારની ક્રિયા એ શું છે? તો જવાબ આવશે પુનરાવર્તિત સરવાળો છે। પુનરાવર્તિત સરવાળો ગુણાકારની ક્રિયા। જો 90 માંથી 9 બાદ કરવામાં આવે તો જવાબ શું આવે? 81 આવે। જો કોઈ સંખ્યાને 1 વડે ગુણવામાં આવે તો જવાબ શું મળે? જવાબ આવશે તે જ સંખ્યા। જે સંખ્યા વડે તમે 1 ને ગુણો તે જ સંખ્યા જવાબ આવે। 10 ને 1 વડે ગુણો તો 10 જવાબ આવે। 100 ને 1 વડે ગુણો તો 100। 1000 ને 1 વડે ગુણો તો 1000 જવાબ આવે છે। 400 + 50 + 6 ને સંખ્યામાં કેવી રીતે લખાય? 400 + 50 + 6 તો જવાબ આવશે 456 ઓપ્શન સી। 1 મીટર બરાબર કેટલા સેન્ટીમીટર થાય? 1 મીટરમાં કેટલા સેન્ટીમીટર હોય? તો જવાબ આવશે 100 સેન્ટીમીટર હોય છે ઓપ્શન સી। 2 કિલોગ્રામમાં કેટલા ગ્રામ હોય છે? જો 1 કિલોગ્રામ હોય તો તેમાં 1000 હોય તો 2 કિલોગ્રામમાં 2000 ગ્રામ હોય છે। 10 કલાકમાં કેટલી મિનિટ હોય છે? 1 કલાકમાં 60 મિનિટ હોય તો 60 × 10 એટલે જવાબ આવશે 600 મિનિટ હોય છે 10 કલાકમાં। અપૂર્ણાંક 1/4 એટલે શું? તો અહીં જવાબ આવશે એક વસ્તુના 4 સમાન ભાગોમાંથી એક ભાગ એટલે 1/4। 50 પૈસાના 3 સિક્કા ભેગા કરીએ તો કેટલા રૂપિયા થાય? 50 પૈસાના 3 સિક્કા છે, જવાબ આવશે 1.5 રૂપિયો થશે, 1.5 રૂપિયા। જે આકારને 4 સરખી બાજુઓ અને 4 કાટખૂણા હોય તેને શું કહેવાય? તો તેને ચોરસ કહેવાય છે। 4 સરખી બાજુઓ હોય અને 4 કાટખૂણા હોય તો ચોરસ। જે આકારને 3 બાજુઓ હોય તેને શું કહેવાય છે? ત્રિકોણ કહેવાય છે ઓપ્શન સી। વર્તુળની લાક્ષણિકતા શું છે? વર્તુળની લાક્ષણિકતા તે કેન્દ્રથી સમાન અંતરે આવેલા બિંદુઓનો સમૂહ છે અને તેને કોઈ ખૂણો હોતો નથી। વર્તુળ શું હોય? તો વર્તુળમાં વચ્ચે એક કેન્દ્ર આવેલું હોય અને ફરતું વર્તુળ છે તેની સમાન અંતરે હોય છે અને તેમાં એક પણ ખૂણો હોતો નથી। ઘડિયાળમાં મોટો કાંટો 12 પર અને નાનો કાંટો 3 પર હોય તો કેટલો સમય થયો ગણાય? તો જવાબ આવશે 3 વાગ્યા ગણાય। એક દિવસમાં કેટલા કલાક હોય છે? 24 કલાક હોય છે। 12 કલાક દિવસના અને 12 કલાક રાતના। 1 લિટરમાં કેટલા મિલીલીટર હોય છે? 1 લિટરમાં મિલીલીટર તો 1000 મિલીલીટર હોય છે। ક્ષેત્રફળ એટલે શું? ક્ષેત્રફળ તો જવાબ આવશે કોઈ સપાટી દ્વારા રોકાયેલી જગ્યાને ક્ષેત્રફળ કહે છે। પરિમિતિ એટલે શું? પરિમિતિ આકારની બધી બાજુઓની લંબાઈનો સરવાળો એટલે કે કિનારીની કુલ લંબાઈ તેને પરિમિતિ કહે છે। જે આકાર આપેલો છે તેની બધી બાજુઓની લંબાઈનો સરવાળો હોય તેને પરિમિતિ કહેવાય। જો ચોરસની એક બાજુની લંબાઈ 5 સેન્ટીમીટર હોય તો તેની પરિમિતિ કેટલી થાય? ચોરસ છે એટલે કે ચારે બાજુ સરખી હોય તો એક બાજુની લંબાઈ 5 સેન્ટીમીટર હોય તો બધી બાજુની લંબાઈ છે તે 5-5 સેન્ટીમીટર હોય તો જવાબ આવશે 20 સેન્ટીમીટર થાય। 5 × 4 = 20। 1 ડઝનમાં કેટલી વસ્તુઓ હોય છે? 1 ડઝનમાં 12 વસ્તુ હોય છે। કઈ ગાણિતિક ક્રિયાનો ઉપયોગ વજન માપવા માટે થાય છે? વજન માપવા માટે જે ઓપ્શન આપેલા છે તેમાંથી કિલોગ્રામ અને ગ્રામનો ઉપયોગ થાય છે। 2 રૂપિયાની નોટ અને 5 રૂપિયાનો સિક્કો મળીને કુલ કેટલા રૂપિયા થાય? તો કુલ 7 રૂપિયા થાય છે। આધારભૂત જ્ઞાન તરીકે ગણિતનું શિક્ષણ શા માટે જરૂરી છે? આનો જવાબ જોઈએ તે પહેલા વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઈક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો। જવાબ આવશે દૈનિક જીવનના વ્યવહારો જેમ કે ખરીદી, માપન, સમય અને તાર્કિક વિચારસરણી માટે ગણિતનું શિક્ષણ છે તે આધારભૂત જ્ઞાન ગણવામાં આવે છે। જો 8 માંથી 4 બાદ કરીએ તો કઈ પ્રક્રિયાનો ઉપયોગ થયો ગણાય? તો બાદબાકી એટલે કે તફાવત શોધવાનો ઉપયોગ થયો ગણાય। 1/2 વત્તા 1/2 સરવાળો કેટલો થાય? 1/2 વત્તા 1/2 1/2 એટલે 1ના 2 ભાગ એટલે અડધું પ્લસ અડધું જવાબ આવશે 1 ઓપ્શન સી। બેકી સંખ્યાની પેટર્નનું ઉદાહરણ કયું છે?
બેકી સંખ્યાની પેટર્નનું ઉદાહરણ જવાબ આવશે ઓપ્શન ડી 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18, 20, 22, 24 આ રીતે અનંત સુધી તે ચાલ્યા કરે છે. તો ઓપ્શન ડી સાચો જવાબ છે. સમય માપવા માટે કયા એકમોનો ઉપયોગ થાય છે? સમય માપવા માટે સેકન્ડ, મિનિટ, કલાક અને દિવસનો ઉપયોગ થાય છે. ઓપ્શન સી. જો લંબચોરસની લંબાઈ 10 સેન્ટીમીટર અને પહોળાઈ 5 સેન્ટીમીટર હોય તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય? લંબાઈ કેટલી છે? 10 સેન્ટીમીટર અને પહોળાઈ છે 5 સેન્ટીમીટર. તો જવાબ આવશે 50 ચોરસ સેન્ટીમીટર. 10 ગુણ્યા 5 બરાબર 50. 2 અઠવાડિયામાં કુલ કેટલા દિવસો હોય છે? એક અઠવાડિયામાં કેટલા હોય? 7 હોય. તો 2 અઠવાડિયામાં 14 દિવસ હોય છે. જો કહેવાય છે અઠવાડિયું પણ 8 દિવસ હોતા નથી. કેટલા દિવસ હોય છે? 7. સર્વગ્રાહી વિકાસમાં ગણિત કયા પાસાને મજબૂત કરે છે? તાર્કિક વિચારસરણી અને વિશ્લેષણ ક્ષમતાને મજબૂત કરે છે. નીચેનામાંથી કઈ સંખ્યા 100ની સૌથી નજીક છે? 4 ઓપ્શન આપેલા છે, તેમાં 100ની સૌથી નજીક સંખ્યા કઈ છે? તો ઓપ્શનમાંથી 103 છે તે સૌથી નજીક છે. નીચેનામાંથી કયો આકાર ત્રિપરિમાણીય છે? જવાબ આવશે ઘન અથવા ગોળો છે તે ત્રિપરિમાણીય છે. જો તમારી પાસે 50 રૂપિયાની નોટ હોય અને તમે 25.50 રૂપિયાની નોટબુક ખરીદો તો તમારી પાસે કેટલા પૈસા બાકી રહે? 50 રૂપિયા હતા તેમાંથી 25.50 ગયા તો કેટલા વધે? જવાબ આવશે 24.50 રૂપિયા. ઓપ્શન સી. ભાગાકારમાં શેષ શું દર્શાવે છે? જે શેષ હોય તે શું દર્શાવે? તો ભાગાકાર કર્યા પછી બાકી રહેતી રકમને શેષ કહે છે. ઓપ્શન સી. 9 ગુણ્યા 0નો જવાબ શું આવે? કોઈ પણ વસ્તુને 0 સાથે ગણીએ તો શું જવાબ થઈ જશે? 0 થઈ જશે. 9 હોય કે કોઈ પણ સંખ્યા હોય એને 0 વડે તમે ગુણો તો 0 જવાબ આવે. સમય માપવા માટે પ્રાથમિક ધોરણોમાં કયા સાધનનો ઉપયોગ કરવો યોગ્ય છે? સામાન્ય ઘડિયાળ અને કેલેન્ડરનો ઉપયોગ યોગ્ય છે. 1 કિલોગ્રામ બટાકા અને 1 કિલોગ્રામ કપાસમાં કોનું વજન વધારે હશે? 1 કિલોગ્રામ બટાકા છે અને 1 કિલોગ્રામ કપાસ એટલે કે રૂ છે. તો જવાબ આવશે બંનેનું વજન સમાન હશે કેમ કે બંને 1-1 કિલોગ્રામ છે. જો એક લાઇનમાં 10 બાળકો હોય તો 5મા સ્થાને ઉભેલા બાળકની આગળ કેટલા બાળકો ઊભા હશે? એક લાઇન છે એમાં 10 બાળકો છે તો એમાં 5મા ક્રમે જે બાળક ઊભું છે તેની આગળ કેટલા બાળકો હશે? તો 4 બાળકો હશે. ઓપ્શન બી. ડેટા હેન્ડલિંગનો સરળ અર્થ શું છે? ડેટા હેન્ડલિંગનો સરળ અર્થ થશે માહિતી એકત્રિત કરવી, તેનું આયોજન કરવું અને ચિત્ર અથવા કોષ્ટક દ્વારા રજૂઆત કરવી. 35 પછી તરત આવતી એકી સંખ્યા કઈ છે? 35 પછી એકી સંખ્યા આવે છે 37. ઓપ્શન ડી. ગણિતને મુખ્યત્વે કયા વિષય તરીકે ગણવામાં આવે છે? તો ગણિતને તર્ક અને અનુમાનનું વિજ્ઞાન તરીકે ગણવામાં આવે છે. ઓપ્શન એ. ગણિતનું સ્વરૂપ કેવું છે? ગણિતનું સ્વરૂપ છે તે અમૂર્ત, તાર્કિક અને ચોક્કસ છે. બાળકોમાં તર્કશક્તિ વિકસાવવા માટે ગણિત શિક્ષણમાં કયો અભિગમ અપનાવવો જોઈએ? ગણિતના શિક્ષણમાં કયો અભિગમ? તો જવાબ આવશે આગમન અને નિગમન બંનેનો ઉપયોગ કરવો જોઈએ. આગમન પદ્ધતિ અને નિગમન પદ્ધતિ. ગાણિતિકરણનો અર્થ શું છે? બાળકને વિચારવાનું શીખવવું કે કેવી રીતે ગણિતની રીતે વિચારવું અને સમજવું તે ગાણિતિકરણનો અર્થ થાય છે. બાળકોમાં તર્ક કરવાની તરાહને પ્રોત્સાહિત કરવા માટે કયા પ્રકારના પ્રશ્નો પૂછવા જોઈએ? ખુલ્લા છેડાવાળા પ્રશ્નો જેમાં એક કરતાં વધુ ઉકેલ શક્ય હોય તેવા પ્રશ્નો પૂછવા જોઈએ. ગણિતમાં સામાન્યીકરણ ક્યારે થાય છે? જ્યારે બાળક ઘણા બધા ઉદાહરણોમાંથી એક સાર્વત્રિક નિયમ અથવા સંબંધ તારવે છે ત્યારે ગણિતમાં સામાન્યીકરણ થયું કહેવાય. જો બાળકને સમસ્યા ઉકેલવામાં મુશ્કેલી પડે તો શિક્ષકે સૌપ્રથમ શું કરવું જોઈએ? બાળક કયા તબક્કે અટકે છે અને કયા તર્કનો ઉપયોગ કરી રહ્યું છે તેનું વિશ્લેષણ કરવું જોઈએ. ગણિતના અર્થની સમજ વિકસાવવા માટે શું અનિવાર્ય છે? મૂર્ત અનુભવો દ્વારા ખ્યાલોનું નિર્માણ અને વાસ્તવિક જીવનમાં તેનો ઉપયોગ અનિવાર્ય છે. પાયથાગોરસ પ્રમેય શીખવવામાં
કયા પ્રકારના તર્કનો ઉપયોગ થાય છે? પાયથાગોરસનો જે પ્રમેય આવે છે તે શીખડાવવા માટે નિગમન તર્ક એટલે કે સિદ્ધ નિયમ પરથી ચોક્કસ કેસ માટે સાબિત કરવું, એટલે નિયમો પરથી શીખડાવવું. સંખ્યા જ્ઞાન કઈ ક્ષમતાનો વિકાસ છે? સંખ્યાઓ સાથે આરામદાયક બનવું, તેમની કિંમત, અન્ય સંખ્યાઓ સાથેના સંબંધો અને કામગીરીની સમજ મેળવવી તેને સંખ્યા જ્ઞાન કહે છે. બાળકોની ગાણિતિક તર્ક કરવાની તરાહનું શ્રેષ્ઠ મૂલ્યાંકન કેવી રીતે કરી શકાય? સમસ્યા ઉકેલવાની પ્રક્રિયા, ભૂલ વિશ્લેષણ અને તેમના તર્કની મૌખિક રજૂઆત દ્વારા કરી શકાય. ગણિતમાં ભૂલ શું દર્શાવે છે? બાળકની વિચારવાની પ્રક્રિયા અને તેના ગાણિતિક ખ્યાલની ગેરસમજ દર્શાવે છે. સમસ્યા ઉકેલના તબક્કામાં યોજના બનાવવી એટલે શું? સમસ્યાને ઉકેલવા માટે યોગ્ય ગાણિતિક ક્રિયાઓ, સરવાળો, ગુણાકાર વગેરે અને વ્યૂહરચનાઓ નક્કી કરવી. સર્જનાત્મકતાનો વિકાસ ગણિતમાં કેવી રીતે શક્ય છે? સમસ્યા ઉકેલવા માટે વિવિધ અને બિનપરંપરાગત પદ્ધતિઓ અપનાવવાની તક આપીને. ગણિતમાં તર્કશક્તિનું અંતિમ લક્ષ્ય શું છે? સંદર્ભોમાં તાર્કિક દલીલોનો ઉપયોગ કરવાની અને સાબિતીઓ સમજવાની ક્ષમતા. પ્રાથમિક સ્તરે ગણિત શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? બાળકની વિચાર પ્રક્રિયાનું ગણિતીકરણ કરવું અને સમસ્યા ઉકેલનાર તરીકે તેને તૈયાર કરવું. જો બાળક કહે કે વર્તુળ એ ત્રિકોણ છે તો તે કયા પ્રકારની ગેરસમજ દર્શાવે છે? ભૌમિતિક આકારની સંકલ્પનાનો અભાવ અને દ્રશ્ય ભેદભાવનો અભાવ દર્શાવે છે. ગણિતમાં આગમન પદ્ધતિનો ઉપયોગ ક્યારે અસરકારક છે? નિયમો અથવા સૂત્રોની શોધ અને સામાન્યીકરણ માટે ગણિતમાં આગમન પદ્ધતિનો ઉપયોગ અસરકારક થાય છે. તર્ક કરવાની તરાહમાં પેટર્ન ઓળખવાનું શું મહત્વ છે? ગાણિતિક સંબંધો, ક્રમબદ્ધતાને સમજવા અને અનુમાન લગાવવા માટે. ગણિતની ભાષા કેવી હોવી જોઈએ? ચોક્કસ, સ્પષ્ટ અને પ્રતીકાત્મક હોવી જોઈએ. સંકલ્પના સ્પષ્ટીકરણમાં શિક્ષકે શું ધ્યાન રાખવું જોઈએ? વિદ્યાર્થીના પૂર્વજ્ઞાન પર આધાર રાખીને મૂર્તમાંથી અમૂર્ત તરફ જવું જોઈએ. ગણિતમાં વ્યવસ્થિતતાનો અર્થ શું છે? જ્ઞાનનું તાર્કિક અને ક્રમબદ્ધ માળખું હોવું. બાળકોમાં વિચારવાની તરાહને પ્રોત્સાહન આપવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ કરી શકાય છે? જૂથ પ્રવૃત્તિઓ અને ચર્ચાનો ઉપયોગ કરી શકાય છે બાળકોમાં વિચારવાની તરાહને પ્રોત્સાહન આપવા માટે. ગણિતમાં સંદર્ભનું શું મહત્વ છે? સંદર્ભ આપવો તેનું શું મહત્વ છે? ગાણિતિક ખ્યાલોને વાસ્તવિકતા સાથે જોડીને તેનો અર્થ સમજાવવો એ જરૂરી છે, મહત્વ છે. ગણિતના શિક્ષણમાં અંતરદ્રષ્ટિ ક્યારે વિકસાવવામાં આવે છે? જ્યારે બાળક ખ્યાલો વચ્ચેનો સંબંધ સમજે છે અને સમસ્યાનો ઉકેલ અચાનક શોધી કાઢે છે. ગણિત શીખવવામાં રચનાત્મક અભિગમનો અર્થ શું છે? વિદ્યાર્થીઓ પોતાના અનુભવો અને સક્રિય સહભાગિતા દ્વારા જ્ઞાનનું નિર્માણ કરે છે. ગણિત શીખવા માટે કઈ વ્યૂહરચના બાળકોમાં સ્વ અધ્યયનને પ્રોત્સાહિત કરે છે? આનો જવાબ જોઈએ તે પહેલાં વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલા બેલને પ્રેસ કરી દો, જેથી રોજે રોજ આપને નવા વિડીયો મળતા રહે. જવાબ આવશે ઓપ્શન બી, પ્રોજેક્ટ કાર્ય, શોધ પ્રવૃત્તિઓ અને ગાણિતિક રમતો. ગેમ્સ અને પઝલ્સનો ઉપયોગ ગણિત શિક્ષણમાં શું મહત્વ ધરાવે છે? સમસ્યા ઉકેલ, તર્કશક્તિ અને ખ્યાલોને આનંદપ્રદ રીતે શીખવવું. જો કોઈ વિદ્યાર્થી ગુણાકારમાં વારંવાર ભૂલ કરે તો કઈ ઉપચારાત્મક વ્યૂહરચના અપનાવવી જોઈએ? ગુણાકારના મૂળભૂત ખ્યાલો એટલે કે પુનરાવર્તિત સરવાળો, ઘડિયા અને સ્થાન કિંમત પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. ગણિત પ્રયોગશાળાનો ઉપયોગ કઈ વ્યૂહરચનાનો ભાગ છે? મૂર્ત અનુભવ દ્વારા શીખવું અને સંકલ્પનાનું સ્પષ્ટીકરણ. ઓપ્શન સી. સહપાઠી શિક્ષણ કઈ રીતે અસરકારક છે? વિદ્યાર્થીઓ એકબીજા પાસેથી શીખવામાં, શંકાઓનું નિરાકરણ કરવામાં અને આત્મવિશ્વાસ વધારવામાં મદદ કરવી. ગણિત શીખવવામાં મલ્ટીમીડિયા સામગ્રીનો ઉપયોગ કઈ વ્યૂહરચનાનો ભાગ છે? જવાબ આવશે
શ્રાવ્ય દ્રશ્ય માધ્યમો દ્વારા શીખવાને વધુ રસપ્રદ અને મૂર્ત બનાવવું. જો બાળકને ગણિતના ચિહ્નો સમજવામાં મુશ્કેલી પડે તો કઈ વ્યૂહરચના અપનાવવી જોઈએ? ચિહ્નોને વાસ્તવિક ક્રિયાઓ, દાખલા તરીકે પ્લસ માટે વસ્તુઓ ઉમેરવી સાથે જોડીને શીખવવું જોઈએ. જો સરવાળો શીખવાડી રહ્યા છો તો અલગ અલગ વસ્તુ પાસે રાખી અને પ્લસ માઇનસ કરતા શીખડાવવું જોઈએ. સમસ્યા ઉકેલવાની વ્યૂહરચનામાં ડાયાગ્રામ દોરવો શા માટે જરૂરી છે? અમૂર્ત સમસ્યાને દ્રશ્ય સ્વરૂપ આપીને તેના સંબંધો અને ડેટાને સ્પષ્ટ કરવા માટે ડાયાગ્રામ દોરવો જરૂરી છે. ગણિતમાં વર્ગખંડની ચર્ચા કઈ વ્યૂહરચનાનો ભાગ છે? વિદ્યાર્થીઓના વિવિધ વિચારો અને તર્કને સમજવા અને સહાયક શિક્ષણ વાતાવરણ બનાવવું જરૂરી છે. રિફ્લેક્ટિવ લર્નિંગ એટલે શું? રિફ્લેક્ટિવ લર્નિંગ વિદ્યાર્થીએ પોતે કઈ રીતે શીખ્યું, શું ભૂલ કરી અને કેવી રીતે સુધારી તે વિશે વિચારવું તેને રિફ્લેક્ટિવ લર્નિંગ કહે છે. જો કોઈ બાળકને અપૂર્ણાંક શીખવવામાં મુશ્કેલી પડે તો કઈ સામગ્રીનો ઉપયોગ કરવો? વર્તુળના ટુકડાઓ, કાગળ ફોલ્ડિંગ અથવા ભૌમિતિક ટાઇલ્સનો ઉપયોગ કરાય. ગણિત શિક્ષણમાં આયોજનની વ્યૂહરચનાનું શું મહત્વ છે? આયોજનની વ્યૂહરચના શીખવાની પ્રક્રિયાને તાર્કિક, ક્રમબદ્ધ અને લક્ષ્ય કેન્દ્રિત બનાવવી. મૌખિક પ્રશ્નો પૂછવા એ કઈ વ્યૂહરચના છે? બાળકની ત્વરિત તર્કશક્તિ, સમજણ અને પ્રતિક્રિયાની ક્ષમતા ચકાસવા માટે મૌખિક પ્રશ્નો પૂછવા જોઈએ. ડીએન્સ બ્લોક્સનો ઉપયોગ કઈ વ્યૂહરચનામાં થાય છે? સ્થાન, કિંમત અને સંખ્યા કામગીરીને મૂર્ત રીતે સમજાવવા માટે ડીએન્સ બ્લોક્સનો ઉપયોગ થાય છે. વ્યૂહરચના તરીકે સંબંધોની સ્થાપનાનો અર્થ શું છે? નવા ખ્યાલને અગાઉ શીખેલા ખ્યાલો સાથે જોડીને જ્ઞાનનું માળખું બનાવવું. પ્રાથમિક ગણિત શિક્ષણમાં કઈ શીખવાની વ્યૂહરચના સૌથી વધુ જરૂરી છે? રમત દ્વારા શીખવું અને પ્રવૃત્તિ આધારિત શિક્ષણ. ઓપ્શન બી. જો બાળક યાદશક્તિના કારણે ગણિતમાં મુશ્કેલી અનુભવે તો કઈ વ્યૂહરચના અપનાવવી જોઈએ? વારંવાર પુનરાવર્તન, ફ્લેશ કાર્ડ્સ અને બહુ સંવેદનાત્મક પદ્ધતિઓનો ઉપયોગ કરવો જોઈએ. પડકારનો ઉપયોગ ગણિત શિક્ષણમાં કઈ રીતે કરી શકાય? વિદ્યાર્થીની તર્કશક્તિ અને સમસ્યા ઉકેલવાની ક્ષમતાને ઉચ્ચ સ્તર પર લઈ જવા માટે કરી શકાય. ગણિત શીખવવામાં આત્મવિશ્વાસ વધારવા માટે શું કરવું જોઈએ? સકારાત્મક પ્રતિપોષણ આપવું અને નાની સફળતાઓ માટે પણ પ્રોત્સાહિત કરવું જોઈએ. સમયનું યોગ્ય સંચાલન શીખવવા માટે કઈ વ્યૂહરચના અપનાવવી જોઈએ? જવાબ આવશે ઘડિયાળ અને કેલેન્ડરનો વ્યવહારુ ઉપયોગ કરાવવો જોઈએ. એટલે કે ઘડિયાળ અને કેલેન્ડરને કઈ રીતે તમે ઉપયોગમાં લઈ શકો તે સમજાવવું જોઈએ. ગણિતમાં વિવિધ શીખવાની પદ્ધતિઓ અપનાવવાનું શું કારણ છે? વર્ગખંડમાં હાજર વિવિધ શીખવાની શૈલીઓ ધરાવતા વિદ્યાર્થીઓની જરૂરિયાતો પૂરી કરવી. વ્યૂહરચના તરીકે મૌખિક ગાણિતિક કૌશલ્યનો વિકાસ શા માટે જરૂરી છે? તર્ક કરવાની ઝડપ અને સંખ્યા જ્ઞાનને મજબૂત બનાવવા માટે. ગાણિતિક સંચાર કઈ રીતે સુધારી શકાય છે? વિદ્યાર્થીઓને તેમના ઉકેલો, તર્ક અને પદ્ધતિઓ મૌખિક તેમજ લેખિતમાં સમજાવવા પ્રોત્સાહિત કરીને ગાણિતિક સંચાર સુધારી શકાય છે. ગણિતના પદ્ધતિશાસ્ત્રનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? ગણિત શીખવવાની અસરકારક પદ્ધતિઓ અને સિદ્ધાંતોનું નિર્માણ કરવું. રાષ્ટ્રીય અભ્યાસક્રમ રૂપરેખા NCF 2005 અનુસાર પ્રાથમિક સ્તરે ગણિત શિક્ષણનું મુખ્ય લક્ષ્ય શું હોવું જોઈએ? બાળકની વિચાર પ્રક્રિયાનું ગાણિતિકીકરણ કરવું એ હોવું જોઈએ. ઓપ્શન સી સાચો જવાબ છે. ગણિતને અભ્યાસક્રમમાં ગેટવે વિષય તરીકે શા માટે ગણવામાં આવે છે? ગેટવે વિષય તો જવાબ આવશે તે તર્ક અને સમસ્યા ઉકેલવાની ક્ષમતા વિકસાવીને અન્ય વિષયોની સમજ માટે પાયો પૂરો પાડે છે. ગણિતને શાળા અભ્યાસક્રમમાં અનિવાર્ય વિષય તરીકે રાખવાનું મુખ્ય કારણ શું છે? અનિવાર્ય વિષય તરીકે રાખવાનું કારણ દરેક નાગરિકને દૈનિક જીવનના વ્યવહારો અને તાર્કિક નિર્ણય લેવા માટે સક્ષમ બનાવવા માટે. નાનામાં નાની વસ્તુમાં પણ ગણિતની જરૂર પડે છે. જેમ કે સબ્જી લેવામાં, કરિયાણું લેવામાં કે કોઈ પણ વસ્તુ લેવા ખરીદી કરવામાં હિસાબ કરવા માટે ગણિત જરૂરી છે.
પ્રાથમિક સ્તરે ગણિત શિક્ષણમાં કયા પાસા પર સૌથી વધુ ભાર મૂકવો જોઈએ? મૂર્ત વસ્તુઓ દ્વારા ખ્યાલોનું નિર્માણ અને વ્યવહારુ ઉપયોગ માટે છે તે ભાર મૂકવો જોઈએ. ગણિતનું કયું મૂલ્ય વ્યક્તિને સત્ય અને અસત્ય વચ્ચેનો ભેદ સમજવામાં મદદ કરે છે? જવાબ આવશે શિસ્તબદ્ધ મૂલ્ય અને તાર્કિક મૂલ્ય. અભ્યાસક્રમમાં ગણિતનું સ્થાન અન્ય વિષયો દાખલા તરીકે વિજ્ઞાન, ભૂગોળ સાથે કેવો સંબંધ ધરાવે છે? ઘનિષ્ઠ અને સહસંબંધિત સંબંધ. ગણિત અન્ય વિષયો માટે ભાષા તરીકે પણ કાર્ય કરે છે. NCF 2005 અનુસાર ગણિતના અભ્યાસક્રમનું માળખું કેવું હોવું જોઈએ? સરળથી કઠિન અને બાળ કેન્દ્રિત હોવું જોઈએ. ગણિતના અભ્યાસક્રમનો હેતુ વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા વિકસાવવા માટે શું છે? સમસ્યા ઉકેલવા માટે વિવિધ વ્યૂહરચનાઓ અને વૈકલ્પિક પદ્ધતિઓ શોધવા પ્રોત્સાહિત કરવું. ગણિતમાં સત્ય અને અચલતાનું મૂલ્ય શું છે? ગણિતના નિયમો અને તથ્યો સાર્વત્રિક છે અને સમય સાથે બદલાતા નથી. સંકલિત અભિગમમાં ગણિતનું શિક્ષણ કેવી રીતે આપવું જોઈએ? વિજ્ઞાન, કલા, ભાષા જેવા અન્ય વિષયોના સંદર્ભમાં ગણિતના ખ્યાલોનો ઉપયોગ કરીને. ગણિતનું કયું મૂલ્ય વ્યક્તિના બુદ્ધિ વિકાસમાં સૌથી વધુ ફાળો આપે છે? તાર્કિક વિચારસરણી અને સમસ્યા ઉકેલવાની ક્ષમતા. NCF 2005 એ ગણિતના ડરને દૂર કરવા માટે અભ્યાસક્રમમાં કઈ ભલામણ કરી છે? ગણિતના વાતાવરણને પ્રોત્સાહક, આનંદદાયક અને પડકારજનક બનાવવું જોઈએ. ગણિતમાં ક્રમબદ્ધતાનું શું મહત્વ છે? જ્ઞાનના એક એકમ પર આધારિત જ્ઞાનના બીજા એકમને શીખવવું, દાખલા તરીકે સરવાળા પછી ગુણાકાર. ગણિતના અભ્યાસક્રમમાં સંખ્યા જ્ઞાનનું સ્થાન ક્યાં છે? પ્રાથમિક સ્તરે પાયાના જ્ઞાન તરીકે સંખ્યા જ્ઞાનનું સ્થાન રહેલું છે. ગણિત શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? સમસ્યા ઉકેલવાની ક્ષમતાનો વિકાસ કરવો. ગણિતના અભ્યાસક્રમમાં પેટર્ન અને આકારોનો સમાવેશ શા માટે કરવામાં આવ્યો છે? ગાણિતિક તર્ક, અવકાશીય સમજ અને સામાન્યીકરણનો વિકાસ માટે કરવામાં આવ્યો છે. ગણિતનું કયું મૂલ્ય બાળકોને વ્યવસ્થિત અને ચોક્કસ રીતે કામ કરવાની આદત પાડે છે? તો એ છે શિસ્તબદ્ધ મૂલ્ય, ઓપ્શન બી. અભ્યાસક્રમમાં ગણિતના ખ્યાલોની અમૂર્તતાને કેવી રીતે સંબોધિત કરવી જોઈએ? મૂર્ત સામગ્રી દ્વારા અનુભવો આપીને ધીમે ધીમે અમૂર્તતા તરફ લઈ જવું. હિડન કરિક્યુલમમાં ગણિત કયા મૂલ્યો શીખવે છે? ધૈર્ય, ચોકસાઈ, સાતત્ય અને ભૂલોમાંથી શીખવું શીખવે છે. ગણિતના અભ્યાસક્રમની સફળતાનો આધાર શું છે? બાળક કેન્દ્રિત પદ્ધતિઓ, અસરકારક શિક્ષણશાસ્ત્ર અને યોગ્ય મૂલ્યાંકન. ગણિતના અભ્યાસક્રમમાં આર્થિક મૂલ્યનું શું મહત્વ છે? પૈસાનો વ્યવહાર, બજેટ બનાવવું અને વ્યવસાયિક જીવનમાં આંકડાકીય સમજ કેળવવી. ગણિત શિક્ષણનો સંક્ષિપ્ત ઉદ્દેશ્ય શું છે? સંખ્યાઓ અને તેના પરની ક્રિયાઓ શીખવવી. ગણિત શિક્ષણનો વ્યાપક ઉદ્દેશ્ય શું છે? બાળકમાં તાર્કિક અને વ્યવસ્થિત વિચારવાની ક્ષમતાનો વિકાસ કરવો, એટલે કે ગાણિતિકીકરણ કરવું. ગણિતના અભ્યાસક્રમમાં કળા અને સંગીતનું સ્થાન શું છે? સૌંદર્યલક્ષી મૂલ્ય અને સમપ્રમાણતા તથા પેટર્ન સમજવા માટે. અભ્યાસક્રમમાં કયો વિષય સમસ્યા ઉકેલવાની પ્રવૃત્તિઓ દ્વારા બાળકના મનને તાલીમ આપે છે? ગણિત છે તે તાલીમ આપી શકે છે. ગણિતમાં મૂલ્યાંકનનું સ્થાન અભ્યાસક્રમમાં ક્યારે હોવું જોઈએ? શિક્ષણ અધ્યયન પ્રક્રિયાના દરેક તબક્કે, એટલે કે સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન, CCE, કન્ટિન્યુઅસ એન્ડ કોમ્પ્રેહેન્સિવ ઇવેલ્યુશન, CCE નું પૂરું નામ થાય છે. ગણિતના અભ્યાસક્રમમાં નિદાન અને ઉપચારનું સ્થાન શું છે? આનો જવાબ જોઈએ તે પહેલાં વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક અવશ્ય કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ના ભૂલશો, જેથી રોજે રોજ આપને નવા વિડીયો મળતા રહે. જવાબ આવશે વિદ્યાર્થીની શીખવાની ખામીઓ ઓળખવા અને તેને દૂર કરવા માટે અનિવાર્ય છે નિદાન અને ઉપચારનું સ્થાન. જો બાળક ગણિતમાં પાછળ હોય તો અભ્યાસક્રમમાં કયો બદલાવ જરૂરી છે?
વ્યક્તિગત જરૂરિયાતોને અનુરૂપ ઉપચારાત્મક શિક્ષણની જોગવાઈ કરવી. ગણિતના અભ્યાસક્રમમાં રચનાત્મક મૂલ્યાંકનનું મુખ્ય કાર્ય શું છે? શિક્ષણ પ્રક્રિયા દરમિયાન સુધારા માટે પ્રતિપોષણ આપવું. ગણિતના શિક્ષણ દ્વારા કયું સામાજિક મૂલ્ય વિકસાવવામાં આવે છે? સમૂહ કાર્ય દ્વારા સહકાર, વહેંચણી અને જવાબદારીની ભાવના. ગણિતના અભ્યાસક્રમમાં વ્યવહારુ ગણિતનું સ્થાન શું છે? સિદ્ધાંતોને વાસ્તવિક જીવનની પરિસ્થિતિઓમાં લાગુ કરવા. ગણિતના શિક્ષણમાં શિક્ષણ સામગ્રી એટલે કે TLM ટીચિંગ લર્નિંગ મટીરિયલનું મહત્વ શું છે? અમૂર્ત ખ્યાલોને મૂર્ત સ્વરૂપ આપીને શીખવાને સરળ બનાવવું. જો ગણિતનો અભ્યાસક્રમ બાળકના માનસિક સ્તર કરતાં વધુ કઠિન હોય તો શું સમસ્યા ઊભી થાય છે? ગણિત પ્રત્યે ડર, રસનો અભાવ અને નિષ્ફળતાની લાગણી છે તે ઉદ્ભવી શકે છે. ગણિતના અભ્યાસક્રમમાં સમય અને નાણાંના ખ્યાલોનો સમાવેશ કયા મૂલ્યના વિકાસ માટે થાય છે? વ્યાવહારિક મૂલ્યના વિકાસ માટે થાય છે. NCF 2005 ગણિત શિક્ષણમાં કયા પ્રકારના મૂલ્યાંકન પર ભાર મૂકે છે? સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન CCE, જેમાં બાળકના તમામ પાસાનું મૂલ્યાંકન થાય છે. ગણિતના અભ્યાસક્રમનું મૂલ્યાંકન કોના દ્વારા થવું જોઈએ? શિક્ષકો, વિદ્યાર્થીઓ અને સમુદાયના પ્રતિનિધિઓ દ્વારા એટલે કે સહભાગી મૂલ્યાંકન થવું જોઈએ. ગણિતનું શિક્ષણ બાળકમાં આંતરિક શિસ્ત કેવી રીતે વિકસાવે છે? સમસ્યા ઉકેલવા માટે તાર્કિક પગલાં અને પદ્ધતિસરના અભિગમનું પાલન કરીને. અભ્યાસક્રમમાં ભૂમિતિનો સમાવેશ શા માટે કરવામાં આવે છે? અવકાશીય સમજ, તર્ક અને વ્યવહારુ માપનના ખ્યાલો વિકસાવવા માટે. જો ગણિતનો અભ્યાસક્રમ બાળકની સંસ્કૃતિને અનુરૂપ ન હોય તો શું અસર થાય? ગણિત તેના માટે વિદેશી અને અસંબંધિત બની જાય છે અને રસ છે તે ઘટી જાય છે. ગણિતના અભ્યાસક્રમમાં આંકડાશાસ્ત્રનું સ્થાન શું છે? ડેટાનું વિશ્લેષણ, અર્થઘટન અને માહિતીમાંથી તારણો કાઢવાની ક્ષમતા વિકસાવવી. ગણિતના અભ્યાસક્રમમાં રચનાત્મક પ્રવૃત્તિઓનો સમાવેશ શા માટે કરવો જોઈએ? રચનાત્મકતા, કલ્પના અને આનંદદાયક શિક્ષણ માટે કરવો જોઈએ. ગણિતના અભ્યાસક્રમને લવચીક એટલે કે ફ્લેક્સિબલ શા માટે રાખવો જોઈએ? બાળકોની વિવિધ જરૂરિયાતો, રસ અને શીખવાની શૈલીઓને સમાવવા માટે. ગણિતના અભ્યાસક્રમમાં વિસ્તૃત વાંચનનું શું મહત્વ છે? ગણિતના ઇતિહાસ, વૈજ્ઞાનિકો અને રસપ્રદ તથ્યો દ્વારા વિષયમાં રસ વધારવો. ગણિતનું કયું મૂલ્ય સંશોધન અને નવી શોધોને પ્રોત્સાહિત કરે છે? સંશોધન મૂલ્ય, ઓપ્શન બી. ગણિતના અભ્યાસક્રમનું માપદંડ શું હોવું જોઈએ? વ્યવહારિક ઉપયોગિતા, તાર્કિકતા, બાળકની વય અને માનસિક સ્તરને અનુરૂપ હોવું જોઈએ. ગણિતના અભ્યાસક્રમમાં બાળ સાહિત્યનું સ્થાન શું છે? ગણિતના ખ્યાલોને વાર્તાઓ અને રમતો દ્વારા શીખવવું. ગણિતનું કયું મૂલ્ય વ્યક્તિને સમસ્યાના મૂળ કારણ સુધી પહોંચવામાં મદદ કરે છે? તો તે છે તાર્કિક મૂલ્ય, ઓપ્શન બી. ગણિતના અભ્યાસક્રમમાં પૂર્વજ્ઞાનનું શું મહત્વ છે? નવા ખ્યાલોને શીખવા માટે મજબૂત પાયો પૂરો પાડવો. ગણિત શિક્ષણનો ઉદ્દેશ્ય બાળકોને નિર્ણય લેવામાં કેવી રીતે મદદ કરે છે? સમસ્યાના વિવિધ પાસાનું તાર્કિક વિશ્લેષણ કરીને શ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરવો. ગણિતનું સાંસ્કૃતિક મૂલ્ય શું દર્શાવે છે? ઇતિહાસમાં ગણિતના યોગદાન અને સંસ્કૃતિમાં તેના પ્રતિકાત્મક ઉપયોગને સમજવો. કઈ શિક્ષણ પદ્ધતિમાં વિદ્યાર્થીઓને ઉદાહરણો પરથી નિયમો તારવવા પ્રોત્સાહિત કરવામાં આવે છે? આગમન પદ્ધતિ. શું કહ્યું? ઉદાહરણો પરથી નિયમો તારવવા. નિયમો અથવા સૂત્રો આપ્યા પછી તેના પર આધારિત દાખલાઓ ઉકેલવા કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? પ્રથમ નિયમો આપી દે અથવા તો સૂત્રો આપી દે અને પછી તેના પરથી આધારિત દાખલા ઉકેલવા માટે કહે તો તે હોય છે નિગમન પદ્ધતિ. બંને ખાસ યાદ રાખવી. પહેલા નિયમ આવે તો નિગમન અને પહેલા રીત આવે અને પછી નિયમો આવે તો આગમન. ગણિતમાં સર્જનાત્મકતા અને શોધની ભાવના વિકસાવવા માટે કઈ પદ્ધતિ શ્રેષ્ઠ છે? આગમન પદ્ધતિ શ્રેષ્ઠ છે.
કઈ પદ્ધતિમાં સમસ્યાનો ટુકડાઓમાં વહેંચીને ઉકેલ શોધવામાં આવે છે? વિશ્લેષણ પદ્ધતિમાં. કઈ પદ્ધતિમાં જાણીતા ભાગોને ભેગા કરીને અજ્ઞાત ઉકેલ તરફ પહોંચવામાં આવે છે? સંશ્લેષણ પદ્ધતિમાં. ગાણિતિક પ્રમેય અને સાબિતીઓ શીખવવા માટે કઈ પદ્ધતિ વધુ યોગ્ય છે? નિગમન પદ્ધતિ વધુ યોગ્ય છે. જ્યોર્જ પોલિયા દ્વારા સમસ્યા ઉકેલના કેટલા મુખ્ય તબક્કાઓ આપવામાં આવ્યા છે? 4. ક્યાં ક્યાં? સમજવું, યોજના બનાવવી, અમલ કરવું અને તપાસ કરવી. જ્યોર્જ પોલિયા દ્વારા આ સમસ્યા ઉકેલના 4 તબક્કાઓ આપેલા છે, ખાસ યાદ રાખી લેજો. કઈ પદ્ધતિ બાળકના જીવનના વાસ્તવિક અનુભવો પર આધારિત છે અને તેમાં વિદ્યાર્થીઓ સક્રિય રીતે ભાગ લે છે? તો તે પદ્ધતિ છે પ્રકલ્પ પદ્ધતિ. ઓપ્શન સી. પ્રકલ્પ પદ્ધતિ કયા સિદ્ધાંત પર આધારિત છે? ક્રિયા દ્વારા શીખવું. કોઈ પણ ક્રિયા કરી અને શીખવું એટલે પ્રકલ્પ પદ્ધતિ. પ્રાથમિક સ્તરે ગાણિતિક ખ્યાલો જેમ કે અપૂર્ણાંક શીખવવા માટે કઈ પદ્ધતિ સૌથી વધુ અસરકારક છે? પ્રયોગશાળા પદ્ધતિ અથવા પ્રવૃત્તિ આધારિત શિક્ષણ. જો કોઈ વિદ્યાર્થીને પ્રમેયની સાબિતી સમજવામાં મુશ્કેલી પડે તો શિક્ષકે કઈ પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ? વિશ્લેષણ પદ્ધતિ. સાબિત કરવાના ભાગોને સમજવા માટે કરવો જોઈએ. ગણિતમાં કઈ પદ્ધતિ વ્યક્તિગત તફાવતોને ધ્યાનમાં લે છે? આયોજિત સૂચના પદ્ધતિ અથવા પ્રકલ્પ પદ્ધતિ. વ્યાખ્યાન પદ્ધતિ ગણિત શિક્ષણમાં ક્યારે અસરકારક બની શકે છે? માત્ર પુનરાવર્તન માટે અથવા મોટા જૂથને સિદ્ધાંતોની ટૂંકી ઝાંખી આપવા માટે વ્યાખ્યાન પદ્ધતિ છે તે ઉપયોગી અથવા તો અસરકારક બની શકે. આગમન પદ્ધતિ કયા શૈક્ષણિક સૂત્ર પર આધારિત છે? મૂર્તથી અમૂર્ત અને ઉદાહરણોથી નિયમો તરફ આગમન પદ્ધતિ. નિગમન પદ્ધતિ કયા શૈક્ષણિક સૂત્ર પર આધારિત છે? તો જવાબ આવશે નિયમોથી ઉદાહરણો તરફ અને સામાન્યથી વિશેષ તરફ. ગણિતમાં સ્વશિક્ષણને પ્રોત્સાહિત કરવા માટે કઈ પદ્ધતિઓનો ઉપયોગ કરવો જોઈએ? પ્રકલ્પ પદ્ધતિ અને હ્યુરિસ્ટિક પદ્ધતિ. ગાણિતિક રમતો અને પઝલ્સનો ઉપયોગ કઈ શિક્ષણ પદ્ધતિ હેઠળ આવે છે? પ્રવૃત્તિ આધારિત પદ્ધતિ હેઠળ આવે છે. જો શિક્ષક સૂત્ર એટલે કે ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ લંબચોરસનું ક્ષેત્રફળ એનું સૂત્ર આપે અને પછી તેના પર આધારિત દાખલાઓ કરાવે તો તે કઈ પદ્ધતિનો ઉપયોગ કરી રહ્યો છે? તો તે નિગમન પદ્ધતિનો ઉપયોગ કરી રહ્યો છે, કેમ કે પહેલા નિયમો શીખવવામાં આવે છે. કઈ પદ્ધતિ મુખ્યત્વે સમયનો બચાવ કરે છે અને અભ્યાસક્રમ ઝડપથી પૂરો કરવામાં મદદરૂપ થાય છે, પરંતુ બાળકોને તર્ક કરવાની ઓછી તક આપે છે? તો તે છે નિગમન પદ્ધતિ. ગણિતમાં કઈ પદ્ધતિ બાળકના સહયોગ અને સામૂહિક જવાબદારીની ભાવના વિકસાવે છે? તો તે છે પ્રકલ્પ પદ્ધતિ. જો કોઈ સમસ્યાનો ઉકેલ શોધવા માટે શિક્ષક બાળકને સ્વતંત્ર રીતે વિચારવા અને શોધવા માટે માર્ગદર્શન આપે તો તે કઈ પદ્ધતિ છે? તે પદ્ધતિ છે હ્યુરિસ્ટિક પદ્ધતિ અથવા શોધ પદ્ધતિ. 30 - 5 = 25ના ઉદાહરણ દ્વારા બાદબાકીનો નિયમ શીખવવો એ કઈ પદ્ધતિ છે? આગમન પદ્ધતિ છે. કઈ પદ્ધતિમાં આકૃતિઓ, ચાર્ટ અને મોડેલોનો ઉપયોગ કરીને ગાણિતિક ખ્યાલની સમજ આપવામાં આવે છે? પ્રદર્શન પદ્ધતિ. ગણિત પ્રયોગશાળાનો ઉપયોગ કઈ પદ્ધતિને પ્રોત્સાહન આપે છે? પ્રયોગાત્મક શિક્ષણને પ્રોત્સાહન આપે છે. જો કોઈ સમસ્યાનો ઉકેલ વિશ્લેષણ પદ્ધતિ દ્વારા શોધવામાં આવ્યો હોય તો તે ઉકેલની ચોકસાઈ ચકાસવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ? આનો જવાબ જોઈએ તે પહેલાં વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક અવશ્ય કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલા બેલને પ્રેસ કરી દો, જેથી રોજે રોજ આપણે નવા વિડીયો મળતા રહે. દરરોજ આ ચેનલ ઉપર 2 નવા વિડીયો છે તે અપલોડ થાય છે. જવાબ આવશે સંશ્લેષણ પદ્ધતિ. ઉકેલના ભાગોનો ઉપયોગ કરીને ફરીથી સમસ્યાની શરૂઆત સુધી પહોંચવું. શિક્ષણ સહાયક સામગ્રી TLM ટીચિંગ લર્નિંગ મટીરિયલનો ઉપયોગ કરવાની મુખ્ય પ્રયુક્તિ શું છે? અમૂર્ત ખ્યાલોને મૂર્ત બનાવીને સમજણને સરળ અને સ્થાયી બનાવવી તે
મુખ્ય પ્રયુક્તિ છે. નિદાનાત્મક કસોટીનો મુખ્ય હેતુ શું છે? વિદ્યાર્થીઓની ભૂલોના મૂળ કારણો અને શીખવાની ખામીઓ શોધવી. નિદાન પછી અપનાવવામાં આવતી શિક્ષણ પ્રયુક્તિ કઈ છે? ઉપચારાત્મક શિક્ષણ છે. ઉપચારાત્મક શિક્ષણની શ્રેષ્ઠ પ્રયુક્તિ શું છે? બાળકની જરૂરિયાત મુજબ વ્યક્તિગત અથવા નાના જૂથમાં શિક્ષણ આપવું. ગણિતમાં પ્રશ્ન પૂછવાની પ્રયુક્તિનો હેતુ શું છે? વિદ્યાર્થીઓની વિચારસરણીને ઉત્તેજિત કરવી, ધ્યાન કેન્દ્રિત કરવું અને ખ્યાલની સમજ ચકાસવી. કઈ પ્રયુક્તિમાં શિક્ષક કોઈ ખ્યાલને કે પ્રક્રિયાને પોતાની રીતે કરીને વિદ્યાર્થીઓને બતાવે છે? તો તે છે પ્રદર્શન પ્રયુક્તિ, ઓપ્શન સી. ડ્રીલ અને પ્રેક્ટિસ પ્રયુક્તિનો હેતુ શું છે? ગણતરીની ઝડપ અને ચોકસાઈ વધારવી તેમજ ગાણિતિક તથ્યોને મજબૂત કરવા. મૌખિક ગણિત કયા પ્રકારની પ્રયુક્તિ છે? ગણતરી અને તર્કશક્તિની તાત્કાલિક કસોટી છે. વર્ગખંડમાં જૂથ કાર્ય કરાવવાની પ્રયુક્તિનો ફાયદો શું છે? સહકાર, વાતચીત અને વિવિધ દ્રષ્ટિકોણથી શીખવું. સંખ્યા રેખા કયા ખ્યાલો શીખવવા માટે TLM તરીકે ઉપયોગી છે? સંખ્યાઓની ક્રમબદ્ધતા, પૂર્ણાંક સંખ્યાઓ અને સરવાળો બાદબાકી માટે. જીઓબોર્ડનો ઉપયોગ કયા ખ્યાલો વિકસાવવા માટે થાય છે? ભૌમિતિક આકારો, ક્ષેત્રફળ અને પરિમિતિ માટે થાય છે. ફ્લેશ કાર્ડ્સનો ઉપયોગ કઈ પ્રયુક્તિમાં અસરકારક છે? ઝડપી પુનરાવર્તન અને ગાણિતિક તથ્યોને યાદ રાખવા માટે. જો કોઈ વિદ્યાર્થીને ગણિતમાં ડર હોય તો કઈ પ્રયુક્તિ અપનાવવી જોઈએ? આનંદદાયક રમતો અને હળવી પ્રવૃત્તિઓ દ્વારા વિષય પ્રત્યે સકારાત્મક વલણ વિકસાવવું જોઈએ. ગણિતમાં આકૃતિ દોરવાની પ્રયુક્તિનો હેતુ શું છે? સમસ્યાને દ્રશ્ય સ્વરૂપ આપીને તેના સંબંધો અને ઉકેલની યોજનાને સ્પષ્ટ કરવી. ડીએન્સ બ્લોક્સ કયા ખ્યાલો માટે ઉપયોગી TLM છે? સ્થાન કિંમત, સરવાળો અને બાદબાકી માટે ડીએન્સ બ્લોક્સ છે તેનો ઉપયોગ થાય છે. સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન એટલે કે CCE ગણિત શિક્ષણમાં કઈ પ્રયુક્તિ પર ભાર મૂકે છે? અવલોકન, પોર્ટફોલિયો અને સતત નિદાન. પ્રતિપોષણ આપવાની પ્રયુક્તિનો હેતુ શું છે? વિદ્યાર્થીઓને તેમના પ્રદર્શન વિશે ચોક્કસ માહિતી આપીને સુધારા માટે માર્ગદર્શન આપવું. જો બાળક ભૂલો વારંવાર કરે તો શિક્ષકે કઈ પ્રયુક્તિનો ઉપયોગ કરવો જોઈએ? ભૂલ વિશ્લેષણ કરવું અને ઉપચારાત્મક શિક્ષણ આપવું. સહપાઠી શિક્ષણ કઈ પ્રયુક્તિ હેઠળ આવે છે? સહયોગી શિક્ષણ પ્રયુક્તિ હેઠળ આવે છે. ગણિતમાં બ્રેનસ્ટોર્મિંગ પ્રયુક્તિનો ઉપયોગ ક્યારે કરવો જોઈએ? સમસ્યા ઉકેલવા માટે, વિવિધ વિચારો અને પદ્ધતિઓ ઉત્પન્ન કરવા. ચાર્ટ અને મોડેલ્સ TLMનો ઉપયોગ કઈ પ્રયુક્તિમાં થાય છે? દ્રશ્ય રજૂઆત અને સમજૂતીમાં થાય છે. ગણિત શિક્ષણમાં કઈ પ્રયુક્તિ બાળકને સ્વમૂલ્યાંકન માટે પ્રોત્સાહિત કરે છે? પોતાના ઉકેલની તપાસ કરવી અને પોર્ટફોલિયો બનાવવો. કમ્પ્યુટર આધારિત શિક્ષણ ગણિતમાં કઈ રીતે ઉપયોગી છે? વ્યક્તિગત ગતિએ શીખવું અને તાત્કાલિક પ્રતિપોષણ મેળવવું. ગણિતમાં વ્યવહારુ ઉદાહરણો આપવાની પ્રયુક્તિનો હેતુ શું છે? ગણિતના ખ્યાલોને દૈનિક જીવન સાથે જોડીને તેની ઉપયોગિતા સાબિત કરવી. ઓપ્શન બી. પ્રવૃત્તિ આધારિત શિક્ષણ કઈ પ્રવૃત્તિઓનું સંયોજન છે? તો તે પ્રયોગશાળા, પ્રકલ્પ અને રમત પદ્ધતિનું સંયોજન છે પ્રવૃત્તિ આધારિત શિક્ષણ. ના વર્ગખંડમાં ભાષાની મુખ્ય ભૂમિકા શું છે? ગાણિતિક ખ્યાલો, તર્ક અને વિચારસરણીની અભિવ્યક્તિ અને સમજ. ગણિતમાં પ્રત્યાયનનો અર્થ શું છે? પ્રત્યાયન એટલે શું? વિદ્યાર્થીઓ દ્વારા તેમના ગાણિતિક વિચારો, તર્કો અને પદ્ધતિઓ અન્યને સમજાવવા તેને પ્રત્યાયન કહે છે. જો બાળક ગણિતની ભાષા, દાખલા તરીકે સરવાળો,
આ ખ્યાલોને દૈનિક જીવનની ભાષા અને મૂર્ત ઉદાહરણો સાથે જોડીને શીખવવું જોઈએ. ગણિતની ભાષાનું સ્વરૂપ કેવું હોય છે? ચોક્કસ, સંક્ષિપ્ત અને પ્રતીકાત્મક હોય છે. શિક્ષક દ્વારા પૂછાતા ખુલ્લા છેડાવાળા જે પ્રશ્નો છે તે પ્રત્યાયનમાં કઈ રીતે મદદરૂપ થાય છે? વિદ્યાર્થીઓને તેમના વિચારો અને તર્કોને વિસ્તૃત રીતે મૌખિક રીતે રજૂ કરવા પ્રોત્સાહિત કરવું. બાળકની માતૃભાષાનો ઉપયોગ ગણિતના વર્ગખંડમાં શા માટે જરૂરી છે? શરૂઆતના અમૂર્ત ગાણિતિક ખ્યાલોને સમજવામાં અને અભિવ્યક્ત કરવામાં સુવિધા માટે. ગાણિતિક ચિહ્નો પ્લસ માઇનસ ઇન્ટુ એન્ડ ડિવાઇડેડ એટલે કે વત્તા બાદબાકી ગુણાકાર અને ભાગાકાર એ કઈ ભાષાનો ભાગ છે? તો તે પ્રતીકાત્મક ભાષા છે. જે આ ચિહ્નો આપેલા છે તે. ગણિતમાં પ્રત્યાયન કૌશલ્ય વિકસાવવાનો અર્થ શું છે? ગાણિતિક વિચારોને સ્પષ્ટતા, ચોકસાઈ અને સુસંગતતા સાથે વ્યક્ત કરવા. જો કોઈ વિદ્યાર્થી સમસ્યા ઉકેલતી વખતે લેખિતમાં પોતાનો તર્ક યોગ્ય રીતે ન સમજાવી શકે તો શિક્ષકે કઈ પ્રયુક્તિનો ઉપયોગ કરવો જોઈએ? વિદ્યાર્થીને તેના તર્કને ડાયાગ્રામ અથવા મોડેલ દ્વારા રજૂ કરવા પ્રોત્સાહિત કરવું જોઈએ. ગણિતમાં વાંચનની પ્રક્રિયાનો અર્થ શું છે? સમસ્યાની રકમ, ચિહ્નો અને કોષ્ટકોનું અર્થઘટન કરવું. ગણિત વર્ગખંડમાં ચર્ચાનું શું મહત્વ છે? ગાણિતિક દલીલોમાં ભાગ લેવો અને વિચારોનું આદાન પ્રદાન કરવું. ગાણિતિક પરિભાષાનો ઉપયોગ શા માટે જરૂરી છે? વિષયને ચોકસાઈ અને સાર્વત્રિક સ્વીકૃતિ પ્રદાન કરવા માટે. પ્રત્યાયન દ્વારા ગણિતના કયા મૂલ્યનો વિકાસ થાય છે? સામાજિક મૂલ્ય, સાંભળવું, સમજાવવું, સહકાર કરવો તેનો વિકાસ થાય છે પ્રત્યાયન દ્વારા. જો કોઈ બાળક લંબચોરસને ચોરસ કહે તો તે કઈ ભૂલ દર્શાવે છે? લંબચોરસ હોય અને તેને ચોરસ કહે તો ભાષાકીય ભૂલ અને સંકલ્પનાની ગેરસમજ દર્શાવે છે. ગણિતના વર્ગખંડમાં લેખન કૌશલ્યનો હેતુ શું છે? સમસ્યા ઉકેલના તબક્કાઓ અને તર્કને વ્યવસ્થિત રીતે રેકોર્ડ કરવા માટે. ગણિત શિક્ષણમાં પ્રત્યાયન અવરોધો ક્યાં હોઈ શકે? ગણિતની કઠિન પરિભાષા, શિક્ષકની અસ્પષ્ટ ભાષા અથવા બાળકની પૂરતી શબ્દભંડોળનો અભાવ. એટલે બાળકનો પૂરતા શબ્દભંડોળનો અભાવ. કઈ પ્રવૃત્તિ દ્વારા ગણિતમાં પ્રત્યાયન સુધારી શકાય છે? તમારી પદ્ધતિ સમજાવો અથવા સમસ્યા બનાવો અને જૂથ ચર્ચા જેવી પ્રવૃત્તિઓ દ્વારા ગણિતમાં છે તે પ્રત્યાયન સુધારી શકાય છે. ગણિતમાં સંદર્ભોનો ઉપયોગ પ્રત્યાયનને કઈ રીતે મદદ કરે છે? અમૂર્ત ખ્યાલોને વાસ્તવિક જીવનની પરિસ્થિતિઓ સાથે જોડીને વાતચીતને સરળ બનાવીને. ગણિતમાં કયા પ્રકારનો પ્રશ્ન વિદ્યાર્થીના તર્કના પ્રત્યાયનનું શ્રેષ્ઠ મૂલ્યાંકન કરે છે? તમે આ સમસ્યાનો ઉકેલ કેવી રીતે મેળવ્યો તે સમજાવો એ પૂછીને. ગણિતના વર્ગખંડમાં શિક્ષકની ભાષા કેવી હોવી જોઈએ? સ્પષ્ટ, ચોક્કસ અને બાળકના સ્તરને અનુરૂપ હોવી જોઈએ. મૂલ્યાંકનનું મુખ્ય કાર્ય શું છે? શિક્ષણના ઉદ્દેશો કઈ હદ સુધી પ્રાપ્ત થયા છે તે નક્કી કરવું અને શિક્ષણમાં સુધારો કરવો. ઔપચારિક મૂલ્યાંકનનું ઉદાહરણ કયું છે? સત્રાંત પરીક્ષા, એકમ કસોટી અથવા માપદંડ આધારિત કસોટી. ઓપ્શન સી. અનૌપચારિક મૂલ્યાંકનનું ઉદાહરણ કયું છે? વર્ગખંડની પ્રવૃત્તિઓ દરમિયાન શિક્ષક દ્વારા કરાયેલું અવલોકન, મૌખિક પ્રશ્નોત્તરી અથવા ચર્ચા તે અનૌપચારિક મૂલ્યાંકનનું ઉદાહરણ છે. ઔપચારિક મૂલ્યાંકનનો મુખ્ય હેતુ શું છે? વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપવું, ગ્રેડ આપવા અને ચોક્કસ સમયગાળામાં સિદ્ધિનું માપન કરવું. અનૌપચારિક મૂલ્યાંકનનો મુખ્ય હેતુ શું છે? શીખવાની પ્રક્રિયામાં તાત્કાલિક પ્રતિપોષણ આપવું અને વિદ્યાર્થીની શીખવાની ખામીઓનું નિદાન કરવું. મિત્રો, વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઈક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરવાનું ના ભૂલશો, જેથી રોજે રોજ આપને નવા વિડીયો મળતા રહે. સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન CCE કન્ટિન્યુઅસ એન્ડ કોમ્પ્રેહેન્સિવ એવોલ્યુશન માં કયા પ્રકારનું મૂલ્યાંકન વધુ મહત્વનું છે? ઔપચારિક અને અનૌપચારિક બંનેનું સંયોજન હોવું જોઈએ.
નિદાનાત્મક કસોટી કયા પ્રકારના મૂલ્યાંકનનો ભાગ છે? બંનેનો ભાગ બની શકે, પરંતુ તેનો હેતુ અનૌપચારિક મૂલ્યાંકન એટલે કે નિદાન જેવો છે. ગણિતમાં રચનાત્મક મૂલ્યાંકન ક્યારે કરવામાં આવે છે? શિક્ષણ અધ્યયન પ્રક્રિયા દરમિયાન કરવામાં આવે છે. ગણિતમાં સંકલિત મૂલ્યાંકન ક્યારે કરવામાં આવે છે? સંકલિત મૂલ્યાંકન સત્ર, એકમ અથવા અભ્યાસક્રમના અંતે કરવામાં આવે છે. પોર્ટફોલિયો એ કયા પ્રકારનું મૂલ્યાંકન સાધન છે? અનૌપચારિક સાધન છે. સમય સાથે બાળકની પ્રગતિ દર્શાવે છે. ગણિતના મૂલ્યાંકનમાં વિદ્યાર્થીની ભૂલોનું વિશ્લેષણ શા માટે જરૂરી છે? બાળકની વિચારવાની તરાહ અને ખ્યાલની ગેરસમજનું નિદાન કરવા માટે. રૂબ્રિક્સનો ઉપયોગ ગણિતમાં ક્યારે થાય છે? પ્રકલ્પ કાર્ય, પ્રવૃત્તિઓ અથવા ખુલ્લા છેડાવાળા પ્રશ્નોના મૂલ્યાંકન માટે ચોક્કસ માપદંડ નક્કી કરવા માટે રૂબ્રિક્સનો ઉપયોગ ગણિતમાં થાય છે. ઔપચારિક મૂલ્યાંકનમાં કઈ લાક્ષણિકતાઓ હોવી જોઈએ? વિશ્વસનીયતા, માન્યતા અને વસ્તુનિષ્ઠતા હોવી જોઈએ. ગણિતમાં વસ્તુનિષ્ઠતાનો અર્થ શું છે? મૂલ્યાંકન કરનાર વ્યક્તિગત અભિપ્રાય વિના દરેક માટે જવાબ સમાન હોવો જોઈએ. ગણિતમાં માન્યતાનો અર્થ શું છે? કસોટી ખરેખર તે જ માપતી હોવી જોઈએ જે તે માપવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. દાખલા તરીકે તર્કશક્તિ કે ગણતરી. કઈ મૂલ્યાંકન પદ્ધતિ વિદ્યાર્થીઓના તાર્કિક વિકાસ અને વિચારવાની પ્રક્રિયાને માપે છે? ખુલ્લા છેડાવાળા પ્રશ્નો અને સમસ્યા ઉકેલના તબક્કાઓનું અવલોકન. અનૌપચારિક મૂલ્યાંકન માટે કયું સાધન વધુ ઉપયોગી છે? અવલોકન, નોંધો અને ચેકલિસ્ટ વધુ ઉપયોગી છે. ગણિતમાં સ્વમૂલ્યાંકનની પ્રયુક્તિ ક્યારે ઉપયોગી છે? વિદ્યાર્થીઓને પોતાની ભૂલો સુધારવા, પ્રગતિનું વિશ્લેષણ કરવા અને જવાબદારી લેવા પ્રોત્સાહિત કરવા ઉપયોગી છે. સતત મૂલ્યાંકનનું શું મહત્વ છે? નિયમિત પ્રતિપોષણ દ્વારા શિક્ષણ અને અધ્યયન પ્રક્રિયાને સતત સુધારતા રહેવું. મૂલ્યાંકનમાં ગણતરીની ભૂલ અને સંકલ્પનાની ભૂલ વચ્ચેનો તફાવત શા માટે જરૂરી છે? ઉપચારાત્મક શિક્ષણ માટે યોગ્ય ધ્યાન કેન્દ્રિત કરવા માટે, માત્ર ગણતરી સુધારવી કે ખ્યાલ સમજવો નહીં. ઔપચારિક કસોટીની રચનામાં પ્રથમ પગલું શું છે? કસોટીના ઉદ્દેશ્યો અને બ્લુપ્રિન્ટ તૈયાર કરવી. અનૌપચારિક મૂલ્યાંકનના પરિણામો ક્યાં નોંધવા જોઈએ? અવલોકન, નોંધો અને શિક્ષક ડાયરીમાં નોંધવા જોઈએ. ગણિતમાં સહપાઠી મૂલ્યાંકનનો ફાયદો શું છે? વિદ્યાર્થીઓને મૂલ્યાંકન કૌશલ્ય શીખવવું અને એકબીજાના તર્કને સમજવું. ઔપચારિક મૂલ્યાંકનમાં સમયની મર્યાદા શા માટે જરૂરી છે? વિદ્યાર્થીની ગતિ, કાર્યક્ષમતા અને દબાણ હેઠળ સમસ્યા ઉકેલવાની ક્ષમતા માપવા માટે સમય મર્યાદા છે તે જરૂરી છે. ગણિતમાં અનૌપચારિક મૂલ્યાંકન દ્વારા કયા કૌશલ્યનું મૂલ્યાંકન કરી શકાય છે? મૌખિક તર્કશક્તિ, પ્રત્યાયન અને જૂથમાં કામ કરવાની ક્ષમતા. બ્લુપ્રિન્ટ કસોટીનું શું દર્શાવે છે? અભ્યાસક્રમ, ઉદ્દેશો અને પ્રશ્નોના પ્રકાર વચ્ચેનો સંબંધ દર્શાવે છે. ગણિતમાં વ્યાપક મૂલ્યાંકનનો અર્થ શું છે? બાળકોના શૈક્ષણિક અને સહશૈક્ષણિક તમામ પાસાનું મૂલ્યાંકન કરવું. કયું મૂલ્યાંકન શિક્ષણ પ્રક્રિયાને નિયંત્રિત અને સુધારે છે? રચનાત્મક મૂલ્યાંકન, ઓપ્શન બી. મૌખિક પ્રશ્નોત્તરી કયા પ્રકારના મૂલ્યાંકનનું સાધન છે? અનૌપચારિક મૂલ્યાંકન, તાત્કાલિક સમજ ચકાસવા માટે. ગણિતના મૂલ્યાંકનમાં માહિતીનું અર્થઘટન શા માટે જરૂરી છે? મૂલ્યાંકનના પરિણામોના આધારે વિદ્યાર્થીની જરૂરિયાતો અને ભાવિ વ્યૂહરચનાઓ નક્કી કરવા માટે. ગણિત શિક્ષણમાં વિદ્યાર્થીઓ દ્વારા અનુભવાતી મુખ્ય મનોવૈજ્ઞાનિક સમસ્યા કઈ છે? મનોવૈજ્ઞાનિક સમસ્યા કઈ છે? તો જવાબ આવશે ગણિતનો ડર અને ચિંતા તે મનોવૈજ્ઞાનિક સમસ્યા છે. ગણિતના અધ્યાપનમાં આવતી સૌથી મોટી પદ્ધતિસરની સમસ્યા કઈ છે? પદ્ધતિસરની સમસ્યા પૂછે તો જવાબ આવશે માત્ર શિક્ષક કેન્દ્રિત પદ્ધતિઓનો ઉપયોગ કરવો અને પ્રવૃત્તિઓનો અભાવ.
જો બાળક ગણિતના પ્રશ્નોને દૈનિક જીવન સાથે જોડી ન શકે તો તે કઈ અધ્યાપન સમસ્યા છે? જવાબ આવશે સંદર્ભનો અભાવ, વ્યાવહારિક ઉપયોગિતાનો અભાવ. ગણિતને અમૂર્ત વિષય તરીકે જોવામાં આવવું એ કઈ અધ્યાપન સમસ્યા તરફ દોરી જાય છે? તો તે વાસ્તવિક વસ્તુઓ અને મૂર્ત TLMનો અભાવ દર્શાવે છે. TLM ટીચિંગ લર્નિંગ મટીરિયલ. શિક્ષણ સહાયક સામગ્રી TLMની અપૂરતી ઉપલબ્ધિ ગણિત શિક્ષણમાં કેવો પડકાર ઊભો કરે છે? અમૂર્ત ખ્યાલોને મૂર્ત સ્વરૂપ આપીને સમજાવવામાં મુશ્કેલી થાય છે જો શિક્ષણ સહાયક સામગ્રીનો ઉપયોગ કરવામાં ન આવે તો. ગણિતના શિક્ષકને લગતી મુખ્ય અધ્યાપન સમસ્યા શું હોઈ શકે? વિષય વસ્તુના જ્ઞાનનો અભાવ અથવા આધુનિક શિક્ષણ પદ્ધતિઓ વિશે જ્ઞાનનો અભાવ. શરૂઆતના ધોરણોમાં એટલે કે પ્રાથમિક સ્તરે ગણિતના શિક્ષણની મુખ્ય સમસ્યા શું છે? તો જવાબ આવશે સંખ્યા જ્ઞાન અને પાયાની ક્રિયાઓની યોગ્ય સમજનો અભાવ. જો વિદ્યાર્થીઓ ગણિતના દાખલાઓ ઉકેલતી વખતે તર્કને બદલે ગોખેલા નિયમોનો ઉપયોગ કરે તો તે કઈ સમસ્યા છે? જવાબ આવશે સમજણનો અભાવ અને માત્ર ક્રિયા આધારિત શિક્ષણ. ગણિત શિક્ષણમાં વ્યક્તિગત તફાવતોને અવગણવાથી શું સમસ્યા થાય છે? પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ કંટાળી જાય અને નબળા વિદ્યાર્થીઓ પાછળ રહી જાય. વર્ગખંડનું મોટું કદ ગણિત શિક્ષણમાં કેવી રીતે સમસ્યા બની શકે છે? જો એક જ વર્ગમાં વધારે વિદ્યાર્થીઓ હોય, 40-50 વિદ્યાર્થીઓ હોય તો શું થાય? દરેક વિદ્યાર્થી પર વ્યક્તિગત ધ્યાન આપી શકાતું નથી અને અનૌપચારિક મૂલ્યાંકન છે તે મુશ્કેલ બને છે. જો અભ્યાસક્રમમાં ગણિતના ખ્યાલો વચ્ચે યોગ્ય ક્રમબદ્ધતા ન હોય તો શું સમસ્યા થાય? જવાબ આવશે નવા ખ્યાલો સમજવામાં મુશ્કેલી પડે કારણ કે પાયાના ખ્યાલો શીખ્યા નથી. જો પાયો મજબૂત ન હોય તો ગણિતમાં આગળ વધવામાં ખૂબ જ મુશ્કેલી થાય છે. વાલીઓનું નકારાત્મક વલણ ગણિત શિક્ષણમાં કેવી રીતે અવરોધ બની શકે? જવાબ આવશે બાળકમાં ગણિત પ્રત્યેનો ડર કે નિરાશા વાલી દ્વારા પ્રસારિત થાય છે. ગણિતના અધ્યાપનમાં પ્રત્યાયન સમસ્યાનો અર્થ શું છે? પ્રત્યાયન સમસ્યા એટલે શું? વિદ્યાર્થી દ્વારા ગાણિતિક તર્કને સ્પષ્ટ રીતે વ્યક્ત ન કરી શકવો અથવા શિક્ષક દ્વારા ગણિતની ભાષાને યોગ્ય રીતે ન સમજાવવી. જો ગણિતનું મૂલ્યાંકન માત્ર અંતિમ હોય તો શું સમસ્યા થાય? શિક્ષણ પ્રક્રિયા દરમિયાન સુધારા માટે કોઈ પ્રતિપોષણ મળતું નથી. ગણિતની સમસ્યાઓ ઉકેલવામાં ધીમા વિદ્યાર્થીઓ માટે શું સમસ્યા છે? વર્ગખંડમાં પ્રવૃત્તિઓ પૂર્ણ કરવા માટે અપૂરતો સમય અને ઓછો આત્મવિશ્વાસ હોય છે. ગણિત શિક્ષણમાં લિંગ પૂર્વગ્રહ શું સમસ્યા ઊભી કરી શકે? છોકરીઓને ગણિતમાં નબળી ગણવી જે તેમના આત્મવિશ્વાસ અને પ્રેરણાને નુકસાન પહોંચાડે છે, જે એક પ્રકારનું પૂર્વગ્રહ છે. ગાણિતિક સાધનોનો યોગ્ય ઉપયોગ ન કરવો એ કઈ સમસ્યા તરફ દોરી જાય છે? ભૂમિતિ અને માપનના ખ્યાલોની અપૂરતી સમજ તરફ દોરી જાય છે. જો શિક્ષક માત્ર યાદશક્તિ આધારિત શિક્ષણ પર ભાર મૂકે તો શું સમસ્યા થાય? સમસ્યા ઉકેલ કૌશલ્ય અને સર્જનાત્મકતાનો વિકાસ થતો નથી, ફક્ત ગોખણિયું જ્ઞાન છે તે રહે છે. ગણિત શિક્ષણની કઈ સમસ્યા બાળકમાં નિષ્ક્રિયતા લાવે છે? માત્ર વ્યાખ્યાન પદ્ધતિનો ઉપયોગ કરવો અને વિદ્યાર્થીઓને પ્રશ્નો પૂછવાની તક ન આપવી તે બાળકમાં નિષ્ક્રિયતા લાવે છે. ગણિતમાં વ્યાવહારિક સમસ્યાઓનો અભાવ શું સમસ્યા ઊભી કરે છે? ગણિતના ખ્યાલોની વાસ્તવિક જીવનમાં ઉપયોગિતાની સમજનો અભાવ આવી જાય છે. ગણિતમાં થતી ભૂલોને ઓળખવા માટેની શ્રેષ્ઠ પદ્ધતિ કઈ છે? તો તે છે નિદાનાત્મક કસોટી. ઓપ્શન બી. નિદાનાત્મક કસોટીનો હેતુ શું છે? તેનો હેતુ ભૂલોના પ્રકાર અને તેના મૂળ કારણો શોધવા છે. ભૂલોના નિદાન પછી અપનાવવામાં આવતું પગલું કયું છે? ઉપચારાત્મક શિક્ષણ છે. જો કોઈ બાળક 25 + 15 = 310 લખે તો તે કયા પ્રકારની ભૂલ છે? સંકલ્પનાની ભૂલ અને સ્થાન કિંમતની સમજનો અભાવ હોઈ શકે. ઉપચારાત્મક શિક્ષણની શ્રેષ્ઠ પ્રયુક્તિ શું છે? તો તે છે વ્યક્તિગત જરૂરિયાત મુજબ નાના નાના
જૂથમાં અથવા વ્યક્તિગત રીતે શિક્ષણ આપવું. ગણિતમાં ભૂલોને બારીઓ તરીકે શા માટે ગણવામાં આવે છે? જવાબ આવશે તે બાળકની વિચારસરણી અને ખ્યાલની ગેરસમજને સમજવામાં મદદ કરે છે. જો કોઈ બાળક બાદબાકીમાં ઉધાર લેવાનું ભૂલી જાય તો ભૂલના નિવારણ માટે QTLM ઉપયોગી છે? જવાબ આવશે ડીએન્સ બ્લોક્સ અથવા મણકા ઘોડી. ભૂલોના નિવારણ માટે શિક્ષકે કયું વલણ અપનાવવું જોઈએ? આનો જવાબ જોઈએ તે પહેલાં વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક અવશ્ય કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરવાનું ના ભૂલશો, જેથી રોજે રોજ આપને નવા વિડીયો મળતા રહે. જવાબ આવશે પ્રોત્સાહક, સહાનુભૂતિપૂર્ણ અને ભૂલોને શીખવાની તક તરીકે જોનારું. ગણિતમાં પ્રતીકાત્મક ભૂલોને સુધારવા માટે શું કરવું જોઈએ? યોગ્ય ગાણિતિક ચિહ્નોને તેના મૌખિક અને લેખિક અર્થ સાથે વારંવાર જોડીને શીખવવું જોઈએ. જો બાળકને શબ્દ સમસ્યા સમજવામાં મુશ્કેલી પડે તો શું ઉપાય કરવો જોઈએ? સમસ્યાને માતૃભાષામાં સમજાવવી અને તેમાં રહેલા ગાણિતિક શબ્દોને રેખાંકિત કરાવવા જોઈએ. કઈ ભૂલ બાળકને ગણિતના નિયમોનો અયોગ્ય રીતે ઉપયોગ કરવા તરફ દોરી જાય છે? પ્રક્રિયાગત ભૂલ, ઓપ્શન બી. ભૂલોના નિવારણ માટેના ઉપચારાત્મક શિક્ષણમાં કઈ પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ? આગમન પદ્ધતિ અને પ્રવૃત્તિ આધારિત શિક્ષણ એનો ઉપયોગ કરવો જોઈએ. જો બાળક અપૂર્ણાંકના સરવાળામાં છેદનો સરવાળો પણ કરી દે તો નિવારણ માટે શું કરવું જોઈએ? છેદનો સરવાળો એટલે કે 1/2 અને 2/4 હોય તો તે આ રીતે 3/6 કરી નાખે તો આ ઉપરનો સરવાળો એને કર્યો, નીચેનો સરવાળો. આવી ભૂલ થાય તો શું થાય? ભૌતિક વસ્તુઓ અથવા કાગળના ટુકડાઓ દ્વારા અપૂર્ણાંકનું દ્રશ્ય નિરૂપણ કરાવવું જોઈએ. ગણિતમાં અવલોકન ભૂલો કેવી રીતે સુધારી શકાય? સૂચનાઓને ધ્યાનપૂર્વક વાંચવા અને આકૃતિઓનું નિરીક્ષણ કરવા પર ભાર મૂકવો જોઈએ. ગણિતમાં ગણતરીની ભૂલોનું કારણ શું હોઈ શકે છે? બેઝિક ગણતરીમાં પૂરતી ડ્રીલ અને પ્રેક્ટિસનો અભાવ. ઉપચારાત્મક શિક્ષણ આપ્યા પછીનું મહત્વનું પગલું શું છે? ફરીથી મૂલ્યાંકન કરીને ખામીઓ દૂર થઈ શકે છે કે નહીં તે ચકાસવું. ગણિતમાં અસ્થિરતાથી થતી ભૂલોનો અર્થ શું છે? વિદ્યાર્થી એક જ ખ્યાલ માટે અલગ અલગ નિયમોનો ઉપયોગ કરે છે. ભૂલ વિશ્લેષણ કરવા માટે શિક્ષકે કયા પ્રકારના પ્રશ્નોનો ઉપયોગ કરવો જોઈએ? જવાબ આવશે મુક્ત જવાબોવાળા પ્રશ્નો, જેમાં વિદ્યાર્થી સંપૂર્ણ તર્ક રજૂ કરી શકે. જો બાળક ભૂમિતિના આકારોની વ્યાખ્યામાં ભૂલ કરે તો શું ઉપાય કરવો જોઈએ? આકારોના મોડેલો બતાવવા અને બાળકની દૈનિક ભાષામાં વ્યાખ્યાને સમજાવવી જોઈએ. અલગ અલગ જે આકાર હોય છે, ગોળ, ચોરસ, લંબચોરસ, ત્રિકોણ વગેરે. ગણિત શિક્ષણમાં ભૂલોને સુધારવાની પ્રક્રિયામાં કયું મહત્વનું છે? જવાબ આવશે બાળકને તેની ભૂલનું કારણ પોતે જ શોધવા માટે પ્રોત્સાહિત કરવું. જો વિદ્યાર્થી x + 5 = 12 ને x = 12 + 5 લખે તો કઈ પ્રક્રિયાગત ભૂલ છે? તો જવાબ આવશે સમીકરણ ઉકેલવામાં પક્ષ બદલવાનો નિયમની ભૂલ. શૂન્યની વિભાવનાને લગતી ભૂલોના નિવારણ માટે શું કરવું જોઈએ? શૂન્યની સ્થાન કિંમત અને ગણતરીમાં તેની ભૂમિકા મૂર્ત ઉદાહરણો દ્વારા સમજાવવી જોઈએ. ગણિતમાં વ્યક્તિગત ઉપચારાત્મક શિક્ષણનું આયોજન કેવી રીતે થાય છે? દરેક વિદ્યાર્થીની ચોક્કસ ખામીઓ પર આધારિત અલગ શિક્ષણ યોજના તૈયાર કરવી જોઈએ. સામાન્યીકરણમાં થતી ભૂલનો અર્થ શું છે? એક નિયમને અયોગ્ય રીતે અન્ય સંદર્ભોમાં લાગુ કરવો. દાખલા તરીકે, માત્ર સંખ્યાઓ માટે સાચો નિયમ ભૂમિતિમાં લાગુ કરવો તે ખોટું થાય છે. ગણિતના વર્ગખંડમાં નાની નાની સફળતાઓને પ્રોત્સાહન આપવાનો હેતુ શું છે? ગણિતના ડરને દૂર કરવો અને બાળકના આત્મવિશ્વાસનું નિર્માણ કરવું. વ્યવહારુ ગણિતમાં થતી ભૂલોના નિવારણ માટે શું કરવું જોઈએ? વાસ્તવિક જીવનના સંદર્ભોમાં ભૂમિકા ભજવવાની પ્રવૃત્તિઓ કરાવવી જોઈએ.
ગણિતમાં ભૂલોના નિવારણ માટે TLMનું મહત્વ શું છે? વિદ્યાર્થીઓને ખ્યાલની મૂર્ત સમજણ આપીને ભૂલોના મૂળ કારણોને દૂર કરવું છે. જો બાળક 6 અને 9 વચ્ચે મૂંઝવણ અનુભવે તો કઈ પ્રયુક્તિનો ઉપયોગ કરવો? સંખ્યાઓને લખવા અને ઓળખવા માટે મૂર્ત વસ્તુઓ અને પુનરાવર્તિત દ્રશ્ય પ્રવૃત્તિઓનો ઉપયોગ કરવો. ગણિતની અધ્યાપન સમસ્યાઓ દૂર કરવા માટે શિક્ષકના વિકાસમાં શું સામેલ હોવું જોઈએ? શિક્ષકને નિદાનાત્મક અને ઉપચારાત્મક શિક્ષણની નવીન પદ્ધતિઓની તાલીમ આપવી જોઈએ. નિવારણના ઉપાયોની સફળતાનો અંતિમ માપદંડ શું છે? જવાબ આવશે વિદ્યાર્થી દ્વારા ભૂલોનું પુનરાવર્તન ન કરવું અને ખ્યાલની મજબૂત સમજણ વિકસાવવી, એટલે ખ્યાલનો મજબૂત સમજણ છે તે વિકસાવવી જોઈએ.